आई होप કે તમે બધા એકદમ મજામાં હશો। મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે મળી રહ્યા છીએ 8:30 વાગ્યાની ફ્રી ક્રેશ કોર્સની બેચના લાઈવ સેશન્સની અંદર અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11મા ધોરણનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કાર્ય ઉર્જા અને પાવર એમાંથી પૂછાયેલા નીટના પ્રીવિયસ યરના એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સની। તો ચાલો સૌથી પહેલા તો આપણે એ ચેક કરીએ કે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચન્સનું એનાલિસિસ શું છે। તો તમારી સામે નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં યર વાઇઝ પૂછાયેલા ક્વેશ્ચન્સના નંબર્સ છે। આપણને લગભગ એવું એવરેજ મળે છે કે આ ચેપ્ટરમાંથી દરેક યરમાં 2 એમસીક્યુ પૂછાય છે। તો આ ચેપ્ટર આપણા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે 2 એમસીક્યુ માટે? બીજી બાબત, નીટની જે યુનિટ સિસ્ટમ છે એ પ્રમાણે આ ચેપ્ટર પોતે એકલું એક યુનિટ બનાવે છે, જેથી કરીને આમાંથી પૂછાયેલા ક્વેશ્ચન બીજા કોઈ ચેપ્ટર સાથે શેર થતા નથી। એટલે સૌથી પહેલી બાબત તો આપણે એનાલિસિસમાં એ યાદ રાખીશું, આ એક સિંગલ યુનિટ છે। આપણા માટે શું છે? એક સિંગલ યુનિટ છે અને પૂછાતા એમસીક્યુઝ કેટલા છે? 2 એમસીક્યુઝ માટે આપણે આને ઇમ્પોર્ટન્ટ આપવાનું છે। તો આ આપણા માટે સૌથી પહેલું કન્ક્લુઝન। હવે બીજી બાબત એ ઇમ્પોર્ટન્ટ છે કે આ ચેપ્ટરની અંદર કયા ટોપિક છે અને એ ટોપિકમાં કયા પ્રકારના સબ ટોપિક છે અને કેમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે। તો સૌથી પહેલા તો આ ચેપ્ટરના આપણે ટોપિકનું લિસ્ટિંગ કરીએ તો આ ચેપ્ટરની અંદર કેટલા ટોપિક છે। તો સૌથી પહેલો ટોપિક તો આની અંદર છે કાર્ય। કયું કાર્ય? તો કે યાંત્રિક કાર્ય। અને એ યાંત્રિક કાર્યની અંદર કેટલા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ તો આપણે આગળની સ્લાઇડમાં જોઈશું, પણ અત્યારે આપણે પહેલા ઓવરવ્યૂ લઈએ। તો સૌથી પહેલો ટોપિક તો કયો છે? કાર્ય। પછી બીજો ટોપિક છે ઉર્જા। હવે ઉર્જાની અંદર 3 પ્રકારની ઉર્જાને શામિલ કરવામાં આવેલી છે। તો સૌથી પહેલી ઉર્જાની અંદર કોણ છે? ગતિ ઉર્જા। બીજા ક્રમ ઉપર છે સ્થિતિ ઉર્જા અને ત્રીજા ક્રમ ઉપર છે કુલ ઉર્જા। તો 3 ઉર્જાની ચર્ચા આની અંદર થાય છે, જેમાંથી સ્થિતિ ઉર્જાના આ ચેપ્ટરની અંદર 2 પ્રકાર છે। એક સ્થિતિ ઉર્જા છે આપણા માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। એક આપણા માટે કઈ છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ અહીં શું છે? U બરાબર mgh। અને બીજી સ્થિતિ ઉર્જા છે આપણા માટે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા। અને એનું સમીકરણ આપણા માટે શું છે? U બરાબર 1/2 kx²। જ્યાં x એટલે શું? તો કે સ્પ્રિંગનું સંકોચન અથવા તો વિસ્તરણ અને k એટલે શું? સ્પ્રિંગ અચળાંક। અને કુલ ઉર્જા માટેનું સમીકરણ આપણી પાસે શું બને છે? ટોટલ એનર્જી T બરાબર કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી। એટલે કે કુલ ઉર્જા શું થાય છે? ગતિ ઉર્જા વત્તા શું થશે? સ્થિતિ ઉર્જા। આ રીતે આપણને શું મળશે? કુલ ઉર્જા। હવે આ ઉપરથી જે કાર્ય અને ઉર્જા બંનેને આપણે જોડી દઈએ, કાર્ય અને ઉર્જા બંનેને આપણે શું કરી દઈએ? એક સાથે જોડી દઈએ। તો આ બંનેને એક સાથે જોડવાથી આપણને મહત્વની ટર્મ કઈ મળશે? કાર્ય ઉર્જા પ્રમેય, જે આ ચેપ્ટરની અંદર મહત્વની ટર્મ છે। તો એના બરાબર આપણે શું લખી શકીએ? W બરાબર ડેલ્ટા K અથવા તો W બરાબર -ડેલ્ટા U। એટલે કે કોઈ પણ ઉર્જાનો ફેરફાર બરાબર શું થશે? કાર્ય, જેને આપણે કહીએ છીએ કાર્ય ઉર્જા પ્રમેય। તો કોઈ પણ ચેપ્ટરમાંથી ઇન્ડિવિજ્યુઅલ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાવવા કરતા 2 ટોપિક જ્યાં જોડાતા હોય એવા પ્રશ્ન પૂછાવવાના ચાન્સ થોડાક વધી જાય। એટલે આપણા માટે આ કાર્ય ઉર્જા પ્રમેય થોડોક વધુ મહત્વનો ટોપિક બનશે। પછી આની અંદર બીજો મહત્વનો ટોપિક કોણ છે? પાવર। હવે પાવરના 3 પ્રકાર હોય છે। પાવર તરીકે તમે વાત કરો તો 3 પાવરની અંદર કોણ આવશે? એક પાવર આવે છે યાંત્રિક પાવર, બીજો પાવર આવે છે વિકિરણનો પાવર
અને ત્રીજો પાવર આવે છે વિદ્યુતીય પાવર. આ 3 પાવર આપણે જોતા હોઈએ છીએ, પરંતુ આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર કોની ચર્ચા છે? યાંત્રિક પાવરની જ. આ ચેપ્ટરની અંદર વિકિરણના પાવર કે વિદ્યુતીય પાવરની કોઈ ચર્ચા નથી. એ ચર્ચા આપણે ક્યાં કરીએ છીએ? તો કે વિકિરણના પાવરની ચર્ચા એક આપણે 11માં કરીએ છીએ, જ્યારે આપણે સ્ટીફન બોલ્ટ્ઝમાનનો નિયમ જોઈએ છીએ. અને બાકી જે વિદ્યુતીય પાવર છે એની ચર્ચા આપણે 12માં કરીશું. ઇવન વિકિરણનો પાવર તમે 12મા ધોરણમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર છે એની અંદર પણ તમે એની ચર્ચા કરો છો. એટલે બાકીના 2 પાવર આપણે નેક્સ્ટમાં જોવાના છે. આ ચેપ્ટરમાં માત્ર કયો છે? યાંત્રિક પાવર. અને યાંત્રિક પાવર માટેનું સમીકરણ શું બને છે? પાવર P બરાબર dw/dt, એટલે કે કાર્યનો શું? સમય દર. અથવા તો પાવરનું બીજું સમીકરણ શું બની શકે છે? પાવર P એના બરાબર બળ સદિશ રૂપે અને ડોટ પ્રોડક્ટ કોની સાથે? વેગ સાથે. તો P બરાબર F × V. આ સમીકરણ પણ શક્ય છે. અને છેલ્લે આ ટર્મની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે જેને આપણે કહીએ છીએ સંઘાત. સંઘાતની અંદર શું આવી જશે? સંરક્ષણના નિયમો. સંરક્ષણના નિયમો. અને આ ચેપ્ટરની અંદર ચોથો ટોપિક કોણ છે? સંઘાત. જેની અંદર આપણે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરીએ છીએ, તથા ગતિ ઉર્જા અને જે વેગમાન છે એ બંને રાશિઓના સંરક્ષણની પણ ચર્ચા કરીએ છીએ. એટલે આ ટોટલ આ ચેપ્ટર 4 અલગ અલગ ટોપિકની અંદર ડિવાઈડ થયેલું છે. આની અંદર જો તમે ચેકઆઉટ કરો કે છેલ્લી એક્ઝામિનેશન તરીકે આપણે લઈએ PMT, AIPMT અને નીટ એક્ઝામિનેશન, તો આ 3 એક્ઝામિનેશનમાંથી ટોટલ MCQ આપણને કેટલા આપવામાં આવેલા છે? ટોટલ MCQs આપણને મળે છે લગભગ 90 જેટલા MCQ મળે છે આ એક ચેપ્ટરના 4 ટોપિકમાંથી. એમાંથી આપણે જે આ ચેપ્ટરની વાત કરીએ છીએ આ લેક્ચરની અંદર, તો આપણે અત્યારે કોને આમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? કાર્યના પ્રશ્નો, એટલે કે કાર્યના MCQs કેટલા છે આ ચેપ્ટરમાંથી? તો કાર્યના MCQs અરાઉન્ડ તમને 24 મળે છે. અને આ લેક્ચરની અંદર આપણે કોને કવર કરવા છે? કાર્યના બધા જ MCQ ને આપણે કવર કરવા છે. માત્ર 24 MCQ સાથે મહત્વ નથી. મારી પ્રાયોરિટી શું છે? કોઈ પણ MCQ ના એનાલિસિસની છે. અને આ ચેપ્ટરની અંદર કાર્યના જે કંઈ પણ MCQ પૂછાય છે એ MCQ કેવા પ્રકારના પૂછાય છે એ હું સૌથી પહેલા તમને કહેવા માંગીશ, અને પછી આપણે દરેક એક MCQ ની ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા આપણે એ ચેક કરીએ કે કાર્યના MCQ કેટલા પ્રકારના હોય છે. તો આપણે સૌથી પહેલા એ ટાઇટલ લગાવીએ, કાર્યના MCQs એના શું આપણે લઈએ? પ્રકાર. આપણો સૌથી પહેલો ટોપિક ટાઇટલ આ છે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે સૌથી સિમ્પલ પ્રકારમાં કાર્યના કયા MCQ પૂછાય છે? તો કે સૌથી પહેલો પ્રકાર કે કાર્યનું સામાન્ય સૂત્ર છે W બરાબર F અને ડોટ D. આ એનું સામાન્ય સૂત્ર છે. એટલે કે જો તમને કાર્ય મેળવવા માટે બળ અને સ્થાનાંતર બંનેના કયા સ્વરૂપ આપવામાં આવેલા હોય? સદિશ સ્વરૂપ. તો તમે એની ડોટ પ્રોડક્ટ લેશો એટલે તમને શું મળી જશે? કાર્યનું મૂલ્ય મળી જશે. તો આ આપણા માટે શું થઈ ગયું? આ ચેપ્ટરમાંથી સામાન્ય પ્રકારનો પ્રશ્ન. એટલે આની અંદર આપણે શું લખી શકીએ? તો કે બળ અને સ્થાનાંતરના સદિશ આપેલા હોય તે સમયે ડોટ ગુણાકારથી કાર્ય મળે. આ સૌથી આપણા માટે સિમ્પલ પ્રકાર. અને કાર્યનો આની જ અંદર બીજો પ્રકાર કયો હોઈ શકે? તો કે આ જ બાબતને આપણે આવું લખી શકીએ કે F અને D. આના ઉપરથી શું લખી શકીએ? cos થીટા. તો હવે જો તમને બળ અને સ્થાનાંતરના મૂલ્ય આપેલા હોય, એટલે કે અદિશ સ્વરૂપે માહિતી આપેલી હોય, અને એવું કહેવામાં આવેલું હોય કે બળ અને સ્થાનાંતરની દિશા વચ્ચેનો ખૂણો આટલો છે, તો એ પરિસ્થિતિમાં તમારે કયું સમીકરણ યુઝ કરવું પડશે? F × D cos થીટા. તો એ પરિસ્થિતિમાં પણ તમને આ રીતે કાર્ય મળી જશે. સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કે આપણે અહીં લખેલું છે કે ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ? ડોટ ગુણાકારમાં I કેરેટનો કોની સાથે?
આઈ કેરેટ સાથે, જે કેરેટનો કોની સાથે, જે કેરેટ સાથે, અને કે કેરેટનો કોની સાથે, કે કેરેટ સાથે આપણે ગુણાકાર લઈએ છીએ. એટલે આ કોના માટે લાગુ પડે છે? ડોટ ગુણાકાર માટે. ડોટ ગુણાકાર માટે. આ બાબત આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કાર્યના મૂલ્યને મેળવવા માટે. સૌથી સરળ બાબત. એટલે 3-4 અમુક પ્રશ્નો જે તમે જોઈશો જે આ પ્રકારની અંદરથી બિલોંગ કરે છે. હવે આપણે જોઈએ બીજો પ્રકાર. બીજા પ્રકારમાં તમને કાર્યની અંદર શું આપવામાં આવે છે? તો કે બીજા પ્રકાર માટે છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે તમને કાં તો ગતિ ઉર્જાનો તફાવત આપવામાં આવેલો હોય અને કાં તો સ્થિતિ ઉર્જાનો તફાવત આપવામાં આવેલો હોય અને એના ઉપરથી તમને શું મેળવવા માટે કહેવામાં આવે? કાર્ય. મતલબ કે આના માટે કઈ વ્યાખ્યા લાગુ પડશે? W બરાબર ડેલ્ટા કે. તો ડેલ્ટા કે એટલે શું થાય? તો કે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો કે ફાઇનલ એટલે શું થશે? 1/2 m v ફાઇનલ અંતિમ વેગનો વર્ગ માઇનસ 1/2 m v ઇનિશિયલ એનો સ્ક્વેર. તો આના ઉપરથી શું મળશે? 1/2 m આટલું કોમન લઈ લઈએ તો v ફાઇનલનો સ્ક્વેર માઇનસ v ઇનિશિયલનો સ્ક્વેર. આ બાબતથી પણ તમને શું મળી શકે છે? કાર્ય. એટલે આ આપણા માટે કોણ થઈ ગયું? કાર્ય ઉર્જા પ્રમેય. તો જો તમને કોઈ આવો પ્રશ્ન પૂછે કે એક પદાર્થ છે, એ પદાર્થનો પ્રારંભિક વેગ આટલો છે, એ પદાર્થનું દળ આટલું છે, એટલે બેની માહિતી આવી ગઈ. પછી એવું કહેવામાં આવે કે પોતાની ગતિના અમુક સમય પછી એનો અંતિમ વેગ આટલો બને છે. તો એ પદાર્થ ઉપર થયેલું કાર્ય અથવા તો એ પદાર્થ દ્વારા થયેલું કાર્ય કેટલું હોય? તો આની અંદર વેગની માહિતી છે. તો વેગના તફાવત ઉપરથી કોનો તફાવત મળે? ગતિ ઉર્જાનો તફાવત. તો એ પરિસ્થિતિમાં તમને આ રીતે કાર્યનો જવાબ મળી શકે. આવા પ્રકારના પણ MCQs છે. પછી જે રીતે કાર્ય ઉર્જા પ્રમેય ગતિ ઉર્જા સાથે જોડાય છે, એ જ રીતે કાર્ય ઉર્જા પ્રમેય કોની સાથે જોડાય છે? સ્થિતિ ઉર્જા સાથે. તો એની અંદર પણ અમુક પ્રશ્ન છે. તો કાર્ય ઉર્જા પ્રમેય સ્થિતિ ઉર્જા સાથે કઈ રીતે જોડાય? તો W બરાબર ડેલ્ટા યુ, પણ આગળ નિશાની કેવી? માઇનસ. તો આના ઉપર આપણે લખી શકીએ W બરાબર માઇનસ ડેલ્ટા યુ એટલે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. હવે આ બાબત કઈ રીતે કાર્ય કરે છે? તો આના માટે છે ને કોઈ પણ ઢાળ ઉપરથી ગબડતા પદાર્થનો ઉપયોગ વધુ થાય છે. એક બે MCQ આ પ્રકારના છે કે માની લો કે તમને એવું આપવામાં આવેલું છે કે એક ઢાળ છે અને એ ઢાળ ઉપરથી કોઈ પદાર્થ શું છે? ગબડી રહ્યો છે. માની લો કે આ તમારા માટે શું બની ગયો? એક ઢાળ. હવે એ ઢાળ ઉપરથી કોઈ પદાર્થ ગબડે છે એટલે આ આપણે વિચારી લઈએ કોઈ પણ એક પદાર્થ. એ પદાર્થ નીચે તરફ ગબડી રહેલો છે. તો એ પદાર્થ પહેલા આ ઊંચાઈએ હતો. આ ઊંચાઈ એટલે આપણે એને કહી દઈએ પોઈન્ટ A, અને ત્યાંથી ક્યાં પહોંચે છે? પોઈન્ટ B પાસે. તો પોઈન્ટ A પાસેની સ્થિતિ ઉર્જા શું? તો કે UA. એ પાસેની સ્થિતિ ઉર્જા થશે mgh. કઈ રીતે mgh થશે? તો આપણે સારી રીતે જોઈ શકીએ છીએ કે mgh ચેક કરવા માટે આપણી પાસે આ બિંદુ, આ બિંદુ, બે વચ્ચે તફાવત લ્યો તો ઊંચાઈ કેટલી છે? h. તો એ અનુસાર એ પોઈન્ટ પાસેની સ્થિતિ ઉર્જા શું થઈ? mgh. બી પોઈન્ટ પાસેની સ્થિતિ ઉર્જા શું થઈ? UB બરાબર શું થઈ ગયું? 0. તો એ પરિસ્થિતિમાં અહીં ડેલ્ટા યુ બરાબર હકીકતમાં શું થાય? ડેલ્ટા યુ બરાબર થાય mgh. તો આ પરિસ્થિતિમાં કાર્ય એટલે શું? તો કે ગબડતા પદાર્થની સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર એટલે કાર્ય. તો આ કોના માટે લાગુ પડશે? ગબડતા પદાર્થ માટે. ગબડતા પદાર્થ માટે. એના માટે કાર્ય કંઈક આ રીતે મળશે. હજી આ જ રીતે બીજું કાર્ય સ્થિતિ ઉર્જાના સંબંધમાં કઈ રીતે જોડી શકાય? તો એના માટે યાદ કરો કે તમને એક ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે કે એક વરસાદનું ટીપું છે જે 1 કિલોમીટરની ઊંચાઈએથી ધરતી ઉપર એટલે કે ગ્રાઉન્ડ ઉપર પડે છે. તો માની લો કે આ તમારા માટે શું છે? વરસાદનું ટીપું. એ ક્યાં પડે છે? 1 કિલોમીટરની ઊંચાઈએથી ગ્રાઉન્ડ ઉપર એટલે કે ધરતી ઉપર પડે છે. એટલે આ થઈ ગયું આપણા માટે ગ્રાઉન્ડ G. અને ઊંચાઈ કેટલી છે? 1 કિલોમીટર ઊંચાઈ. ત્યાંથી ક્યાં પડે છે? ધરતી ઉપર. તો એ પરિસ્થિતિમાં એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું થાય? એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય mgh. તો અહીં વરસાદનું ટીપું અમુક ઊંચાઈએથી ધરતી ઉપર કોના કારણે પડ્યું? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અથવા તો ગુરુત્વીય બળના કારણે. તો વરસાદના ટીપા ઉપર કાર્ય પણ કોના દ્વારા થયું?
ગુરુત્વાકર્ષી બળ દ્વારા કાર્ય થયું. તો આ પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે આ કાર્ય ગુરુત્વીય બળ દ્વારા થયું. તો એ પરિસ્થિતિમાં અહીં પણ W કઈ રીતે મળશે? W બરાબર ડેલ્ટા યુ. અહીં પણ એ જ રીતે મળશે. અને ડેલ્ટા યુ આપણા માટે શું છે? ડેલ્ટા યુ બરાબર mgh. તો કાર્ય ઉર્જા પ્રમેયમાં બે પ્રકારના પ્રશ્ન લાગુ પડે. જો ડાયરેક્ટલી વેગની ચર્ચા હોય તો ગતિ ઉર્જા, ગબડતા પદાર્થ અથવા તો વરસાદના ટીપા જેવી વ્યવસ્થા હોય કે જેમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર થતો હોય તો તમારે કયા નિયમથી ચાલવું પડશે? સ્થિતિ ઉર્જા. હવે જોઈએ ત્રીજા પ્રકારના પ્રશ્ન. ત્રીજા પ્રકારના પ્રશ્નની અંદર ગ્રાફના ક્ષેત્રફળની ચર્ચા છે. ગ્રાફના કેની ચર્ચા છે? ક્ષેત્રફળની ચર્ચા છે. તો એમાં કઈ રીતે આપણે બાબતો જોવાની છે? તો ભૌતિક વિજ્ઞાનમાં જ્યારે પણ તમને કોઈ પણ માહિતી ગ્રાફના રૂપમાં આપેલી હોય તો ગ્રાફ ઉપરથી હંમેશા આપણને બે પ્રકારના પરિણામ મળી શકે. કાં તો એ ગ્રાફ ઉપરથી આપણને શું મળતો હોય? તો કે ગ્રાફ ઉપરથી આપણને મળતો હોય ઢાળ. તો ગ્રાફનો ઢાળ એટલે શું? y અક્ષ ઉપર આપેલી રાશિ એને ભાગ્યા x અક્ષ ઉપર આપવામાં આવેલી રાશિ. કાં તો તમને ગ્રાફની બીજી માહિતી ક્યાંથી મળી શકે? ગ્રાફની બીજી માહિતી મળે છે આપણને ક્ષેત્રફળ ઉપરથી. તો ક્ષેત્રફળ એટલે શું થશે? ક્ષેત્રફળ એટલે કે y અક્ષની રાશિ એને ગુણ્યા x અક્ષની રાશિ. આ બે માહિતી ઉપરથી તમને કોઈ પણ ગ્રાફમાંથી કઈ પણ માહિતી મળતી હોય છે. તો કાર્ય માટે ગ્રાફ કોના વર્સિસ કોનો હશે? તો કે કાર્ય માટે હંમેશા તમને ગ્રાફ આપ્યો હશે બળ વિરુદ્ધ સ્થાનાંતર. અને બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ હશે કયા પ્રકારનો? તો આપણે ગ્રાફને અહીં જોઈએ. આ y એક્સિસ ની સાથે આ થઈ ગઈ x કે જેના ઉપર આપેલું છે સ્થાનાંતર અને y એક્સિસ શું આપવામાં આવેલું છે? બળ. હવે આની ઉપર માની લો કે તમને ગ્રાફ એવી રીતે આપેલો છે કે પહેલા પદાર્થ કંઈક આ રીતે ગતિ કરે છે, પછી પદાર્થમાં આ રીતે બળનો ઘટાડો અંતરની સાથે થાય છે. તો આની અંદર તમે એવું જોઈ શકો કે આપણે ગ્રાફના ભાગ પાડીએ તો માની લો કે આ તમારા માટે O બિંદુ, આ બિંદુ A, આ બિંદુ થઈ જશે B, આને કહીએ C અને આને કહીએ D. તો આ ગ્રાફની અંદર ક્ષેત્રફળ શું થાય? તો કે આ ગ્રાફની અંદર ક્ષેત્રફળ થશે કંઈક આટલો ભાગ, આ વત્તા આટલું ક્ષેત્રફળ. તો જો હવે તમે કદાચ એવું વિચારો કે આ ગ્રાફનો ઢાળ, તો ગ્રાફના ઢાળ માટે શું મળશે? f ના છેદમાં d. આ ગ્રાફના ઢાળ માટે શું મળશે? f ના છેદમાં d. તો શું f ના છેદમાં d થી આપણને કોઈ રાશિ મળી શકે છે? નહીં. f ના છેદમાં d થી કોઈ રાશિ મળતી નથી. એટલે આ ગ્રાફનો ઢાળ આપણા માટે મહત્વનો નથી. તો આ ગ્રાફની અંદર ક્ષેત્રફળ લઈએ તો ક્ષેત્રફળ માટે આપણે એવું કહી શકીએ કે y એટલે કે f એને ગુણ્યા x. x એટલે શું થઈ ગયું? જો y એટલે શું છે અહીં? f અને x એટલે શું છે અહીં? d. તો એ શું થશે? f into d. તો f into d આપણા માટે શું થાય? f into d થશે કાર્ય. એટલા માટે ગ્રાફનું ક્ષેત્રફળ આપણને શું આપે છે? કાર્ય આપે છે. આ પરથી આપણે શું કહી શકીએ? ગ્રાફનું ક્ષેત્રફળ કાર્ય આપે છે. એટલે ગ્રાફનું ક્ષેત્રફળ આપણને શું આપશે? કાર્ય. તો આ પ્રકારના પ્રશ્ન આપણે ગ્રાફના ક્ષેત્રફળ ઉપરથી ધ્યાનમાં લેવાના છે. તો આ ગ્રાફ ઉપરથી આપણે ગ્રાફનું ક્ષેત્રફળ કઈ રીતે લખી શકીએ? તો કે એક તો આપણા માટે ચોરસ એટલે કે સ્ક્વેર તરીકે OABC. એક ક્ષેત્રફળ કોનું? ચોરસ OABC વત્તા બીજું ક્ષેત્રફળ કોનું? ત્રિકોણ. ત્રિકોણ તરીકે કોણ થશે? BCD. આના સરવાળાથી તમને શું મળી જશે? ગ્રાફનું ક્ષેત્રફળ અને એ ક્ષેત્રફળ જ તમારા માટે શું થશે? થયેલું કાર્ય. હવે ચોથો પ્રકાર જોઈએ. ચોથા પ્રકારની અંદર શું ચર્ચા આવે છે? તો કે ચોથા પ્રકારમાં આવે છે ચલ બળ વડે થતું કાર્ય. હવે જો અહીંના જે કંઈ પણ આપણે પ્રકાર જોયા એ પ્રકારમાં પહેલો પ્રકાર હતો F.D કે જેની અંદર બળનું મૂલ્ય કેવું હતું? અચળ. એટલે બળનું મૂલ્ય અચળ હોય ને ત્યારે ડાયરેક્ટલી તમે શું કરી શકો? F.D. પણ ચલ બળ વડે થતું કાર્ય એટલે એનો અર્થ શું? કે જ્યારે તમારા કોઈ પણ એક ઘટનાની અંદર સ્થાન સાથે અથવા તો સ્થાનાંતરની સાથે બળનું મૂલ્ય બદલતું રહેતું હોય અને બળ અચળ ન હોય તો એ પરિસ્થિતિમાં કાર્ય આપણને સામાન્ય વ્યાખ્યાથી મળતું નથી. એના માટે આપણે કઈ પ્રક્રિયાનો અથવા તો કયા પ્રકારના સમીકરણનો યુઝ કરવો પડે?
ચલ બળ વડે થતા કાર્યના સમીકરણનો. એટલે અહીં આપણે શું કહેશું? જ્યારે બળ સ્થાન સાથે બદલાતું હોય ત્યારે આ સમીકરણ વાપરવું. એટલે એનો અર્થ શું કે તમને અહીં આપવામાં આવેલું હશે કે W બરાબર સમીકરણમાં ઇન્ટિગ્રેશન તરીકે f dx, કે જ્યાં તમને એમ કીધેલું હશે કે એક પદાર્થ x1 સ્થાનથી ક્યાં જાય છે? x2 સ્થાને, અને એના ઉપર લાગતું બળ એટલે કે આ બળ એ તમને શું આપવામાં આવેલું હશે? તો કે સ્થાનનું વિધેય. સ્થાનનું વિધેય એટલે શું? કે માની લો તમને એમ કીધેલું હોય કે f of x એટલે કે સ્થાનની સાથે બદલતું બળ f બરાબર શું આપેલું છે? માની લો કે આવું લખેલું છે કે 2x minus 3x સ્ક્વેર, અને એનો એકમ શું આપેલો છે અહીં? ન્યૂટન. આ રીતે બદલે છે. તો અહીં તમે જોઈ શકો છો કે બળના સમીકરણમાં x ની સાથેનો બદલાવ છે. તો આ પરિસ્થિતિમાં તમારે બળનું સમીકરણ અહીં રાખવાનું, એનું સંકલન કરવાનું, અને તમારું પ્રારંભિક સ્થાનથી લઈ અંતિમ સ્થાન સુધીની લિમિટ મૂકી દેવાની, અને જે જવાબ આવે એ તમારા માટે શું થઈ ગયું કહેવાય? આપેલા એક ગાળાની અંદર એટલે કે અમુક સ્થાનથી લઈ અમુક સ્થાનની વચ્ચે ચલ બળ વડે થયેલું કાર્ય. તો એક આવા પ્રકારના પ્રશ્ન છે. પછી 5મા પ્રકારનો પ્રશ્ન તમને કેવો પૂછાય છે? તો કે આ બાબતમાં સ્થાનાંતર અથવા તો સ્થાનનું સમય આધારિત સમીકરણ હશે. એટલે કે તમને શું આપેલું હશે આમાં? સ્થાન એટલે માની લો કે તમને આપેલું છે s, અને એનું કેવું કીધેલું છે? સમય આધારિત સમીકરણ. એટલે કે માની લો કે s of t, અને એવું તમને આપેલું છે કે 1/2 t ક્યુબ. આવી કોઈક માહિતી છે કે s of t એના બરાબર 1/2 t ક્યુબ. મતલબ સમયની સાથે સાથે પદાર્થનું સ્થાન શું થઈ રહેલું છે? બદલી રહેલું છે. તો આ પરિસ્થિતિમાં એવું કહે કે તમે અમુક સેકન્ડે એટલે કે તાત્ક્ષણિક રીતે અમુક સેકન્ડે તમે શું મેળવો? કાર્ય મેળવો. એટલે આના માટે તમારો પ્રશ્ન શું હશે? તો કે તાત્ક્ષણિક કાર્ય મેળવો. એટલે એનો અર્થ શું થાય કે માની લો t બરાબર 4 સેકન્ડ પર કાર્ય શોધો. આવી રીતનો પ્રશ્ન છે. તો એના માટે આપણે શું કરીશું? તો કે જો કાર્યનું સમીકરણ શું છે? કાર્યનું સમીકરણ છે W બરાબર f into d. પણ f ના સ્થાને શું લખી શકાય? ma અને d. f ના સ્થાને ma આપણે ક્યાં આધાર ઉપર લખ્યું? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો f ના સ્થાને શું લખ્યું? ma. તો જો તમને પદાર્થનું શું આપી દીધેલું હોય? માની લો કે દળ. તો એ તો સામાન્ય વસ્તુ થઈ ગઈ. હવે બીજું તમારે શું જોઈએ છે? પ્રવેગ. તો પ્રવેગ ક્યાંથી મળશે? પ્રવેગ મળશે અહીંથી. જો તમે s માટે માની લો કે તમે s માટે અહીં શું લ્યો છો કે s of t એના બરાબર શું આપેલું છે? 1/2 t ક્યુબ. તો જો તમે વેગ મેળવો, વેગ બરાબર શું થાય? ds ના છેદમાં dt. તો એના બરાબર અહીં ઘાત આગળ આવે એટલે લખીએ 3/2 અને t નો શું થઈ જશે? સ્ક્વેર. હજી એનું એકવાર વિકલન કરી એટલે a બરાબર શું થઈ ગયું? dv/dt. તો dv/dt અહીં શું થઈ જશે? હજી 2 આગળ આવશે. 2 આગળ આવશે એટલે 3 દૂને કેટલા થઈ ગયા? 6. 6 ના છેદમાં 2 અને ખાલી t. તો આને આપણે કહીશું 3t. હવે તમારે કેટલામી સેકન્ડે પ્રવેગ લેવો પડે? ચોથી સેકન્ડે. એટલે તમે મેળવી લ્યો a ચોથી સેકન્ડે. એટલે શું થઈ જશે અહીં? 4 તેરીને 12. તો એના ઉપરથી તમને પ્રવેગ મળી ગયો. એ પ્રવેગ તમે અહીં મૂકી દો ma. અને ચોથી સેકન્ડે તમારે શું મેળવવાનું છે? સ્થાનાંતર d. તો આ જે સમીકરણ છે તમારું s વાળું સમીકરણ, એમાં ચોથી સેકન્ડનું શું મેળવી લો? સ્થાનાંતર. એટલે આ થઈ ગયું તમારા માટે d. તો આ બનશે તમારા માટે કાર્ય, જેને શું કહેવામાં આવે? તાત્ક્ષણિક કાર્ય. તો આવા 5 પ્રકારના પ્રશ્ન તમને પ્રીવિયસ એક્ઝામિનેશનમાં પૂછવામાં આવેલા છે. એક વખત રિકોલ કરી લઈએ કે પહેલા પ્રશ્નોની અંદર શું છે કે જેમાં તમને કાં તો બળ અને સ્થાનાંતરના સદિશ આપ્યા હોય, અને એ સદિશ આપેલા હોય એના ઉપરથી તમારે ડોટ ગુણાકાર કરવાનો અને કાર્ય મેળવવાનું. બીજા પ્રશ્નોની અંદર તમને એમાં એવું હોઈ શકે કે f અને d ના અદિશ મૂલ્ય આપી દે અને ખૂણાની કોઈ ચર્ચા આપી દે અથવા તો ખૂણો મેળવવા માટે કહે. તો એ તમારો એની અંદરનો એક પ્રકાર થશે. પછી આપણે પ્રશ્ન એવા જોયા જેમાં કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ થાય.
કાર્ય ઉર્જા પ્રમેયમાં W બરાબર ડેલ્ટા કે, જેમાં પદાર્થના પ્રારંભિક અને અંતિમ વેગની ચર્ચા હોય. જો કદાચ એને સ્થિતિ ઉર્જા સાથે જોડે તો બે પ્રકારના પ્રશ્ન શક્ય છે. કાં તો એ તમને પૂછશે ગબડતા પદાર્થો માટે, જેના માટે તમારે કેનો ઉપયોગ કરવાનો હોય, સ્થિતિ ઉર્જાના ફેરફારનો. કાં તો જે રીતે તમને કીધું એમ કે ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થ મુક્ત પતન પામતો હોય એ પરિસ્થિતિ. તો એમાં કોણ આવી શકે છે? સારું ઉદાહરણ વરસાદનું ટીપું, જે તમારે કેની અંદર આપેલું છે? એનસીઆરટીના એક એક્ઝામ્પલમાં જ આ પ્રશ્ન આપેલો છે. એટલે એ પ્રકારનો પ્રશ્ન પણ પ્રીવિયસમાં પૂછી ચૂકેલા છે. પછી આપણે આવ્યા ગ્રાફવાળા પ્રશ્નમાં. તો ગ્રાફવાળા પ્રશ્નમાં મેજરલી તમારી પાસે શું આવશે? તો કે કાં તો ઢાળ અને કાં તો ક્ષેત્રફળ. તો એમાં કાર્ય માટે શું યોગ્ય છે? કાર્ય માટે ક્ષેત્રફળ જ યોગ્ય છે. કારણ શું? F × D, અને ગ્રાફ પણ કોના વર્સિસ કોનો હશે? બળ અને સ્થાનાંતરનો જ હશે. તો એના ઉપરથી પ્રશ્ન માટે આપણે શું કરવાનું? ગ્રાફનું ક્ષેત્રફળ મેળવવાનું. પછી ચોથા પ્રશ્નમાં આપણે કીધું ચલ બળ વડે થયેલું કાર્ય. ચલ બળ એટલે શું? તો કે જે તમારું બળનું સમીકરણ છે એ બળનું સમીકરણ કોનું હશે? સ્થાનનું વિધેય હશે. જેના કારણે તમારે એ સમીકરણમાં F નું શું કરવાનું થશે? સંકલન. એક અપર લિમિટ, એક લોઅર લિમિટ, એટલે કે અમુક પ્રારંભિક સ્થાનથી અમુક અંતિમ સ્થાનની વચ્ચે, જેનાથી તમને કાર્ય મળી શકે. અને છેલ્લો મુદ્દો છે કે જેમાં તમને કાર્ય મેળવવા માટે શું વ્યવસ્થા આપવામાં આવે? કે W બરાબર F × D માં તમને સમીકરણ આપવામાં આવે સ્થાનનું, T ની સાપેક્ષે. અને એના ઉપરથી તમારે શું મેળવવા પડે? પ્રવેગ અને સ્થાન. પણ એ શું છે? તો કે એ છે તાત્ક્ષણિક, કે પર્ટિક્યુલર T સમયે એનું સ્થાન અથવા તો સ્થાનાંતર, અને પર્ટિક્યુલર T સમયે એ પદાર્થનો પ્રવેગ. આ બે વસ્તુ મળી જાય એટલે MAD ઉપરથી તમને શું મળી શકે? કાર્ય. આ 5 પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવેલા છે. તો આઈ હોપ કે તમને આ બધા પ્રકારના પ્રશ્નોનો ખ્યાલ આવી ગયો હશે. અને મારી પ્રાયોરિટી હંમેશને માટે એક જ રહેશે કે હું કોઈ પણ પ્રશ્નોની સંખ્યા ઉપર ફોકસ ના કરું, પણ એ પ્રશ્નોના પ્રકાર ઉપર ફોકસ કરું. તો તમારી સામે જે કંઈ પણ પ્રશ્નોના પ્રકાર છે તમે સારી રીતે સમજી શકો છો કે આ 5 પ્રકાર આવશે. હવે આપણે જે કંઈ પણ પ્રશ્નો કવર અપ કરવા છે એ બધા પ્રશ્નોની અંદર તમે જોઈ શકશો કે આનાથી બહારનો એક કંઈ પ્રશ્ન હશે નહીં. તમે આટલા પ્રકારને ફોકસ કરો એટલે તમારું કામ સારી રીતે પૂર્ણ થઈ જશે. તો ચાલો હવે પછી આપણે જોઈએ એક પછી એક પ્રશ્ન, અને આ બધા પ્રકારને ત્યારે હું તમારી સાથે વેરીફાઈ કરતો જઈશ. આઈ હોપ કે તમને અહીં સુધીની બધી બાબતો સારી રીતે સમજાઈ ગઈ છે. તો ચાલો હવે પછી જોઈએ 1 by 1 ક્વેશ્ચન્સ. તો તમારી સામે છે કાર્યનું વોલપેપર, અને હવે આપણે શરૂ કરીએ કાર્યના અલગ અલગ MCQsની. તો એમાં તમારી સામે સૌથી પહેલો MCQ છે. હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે બધા જ્યારે તમારી સામે MCQ આવે ત્યારે પોતાની રીતે સેલ્ફલી સોલ્વ કરો, અને પછી હું જે સોલ્યુશન અહીંથી આપું એની સાથે કમ્પેર કરો, જેથી કરીને તમને પણ ખબર પડે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ પાવર અત્યારે ક્યાં સુધી પહોંચેલું છે. અને પછી હું જે આન્સર આપું છું એ આન્સર અનુસાર આપણે ચાલીએ તો આપણને કેટલો ફાયદો થાય એ આપણને સારી રીતે કમ્પેરિઝન મળે. તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. એક રાઇફલમાંથી 1000 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક ઝડપથી, એટલે કે રાઇફલમાંથી એક પ્રારંભિક ઝડપથી છૂટેલી 10 ગ્રામ દળની ગોળી જમીન ઉપર પડે ત્યારે તેનો વેગ કેટલો છે? 500 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીં તમને માહિતી એવી આપેલી છે કે પ્રારંભિક ઝડપ એટલે કે V ઇનિશિયલ કેટલી આપવામાં આવેલી છે? 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. અને એ જે ગોળી છે એનું દળ કેટલું આપવામાં આવેલું છે? દળ આપેલું છે M બરાબર 10 ગ્રામ. 10 ગ્રામ એટલે શું થશે? 10 એને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આટલું એનું દળ આપવામાં આવેલું છે. જમીન ઉપર પડે ત્યારે તેનો વેગ કેટલો થાય છે? 500 મીટર પ્રતિ સેકન્ડ. હવે ગોળી જમીન ઉપર ક્યારે પડે? જ્યારે ગોળી સંપૂર્ણપણે પોતાની ગતિ ઉર્જા ગુમાવી અને સ્થિર થઈ ગઈ હોય ત્યારે. એટલે કે એનો અંતિમ વેગ V ફાઇનલ કેટલો આપવામાં આવેલો છે? 500 મીટર પ્રતિ સેકન્ડ. જો આને આપણે 10⁻³ માં બદલી નાખીએ તો શું લખી શકાય? 0.5 એને ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો શું મેળવવાનું છે? હવાના અવરોધની વિરુદ્ધમાં થતું કાર્ય. તો આપણે મેળવવાનું છે કાર્ય W બરાબર ક્વેશ્ચન માર્ક. તો જો મેં તમને 5 પ્રકાર કીધેલા હતા, એમાંથી સૌથી પહેલો પ્રશ્ન જ કોના ઉપરથી આવે છે? કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી. કેમ? કારણ કે અહીં આપણને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલા છે. તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણને કોની માહિતી આપશે? ગતિ ઉર્જાની. અને ગતિ ઉર્જાનો ફેરફાર જ આપણા માટે શું બને? કાર્ય. તો આપણે લખી શકીએ કે W બરાબર શું થશે? ડેલ્ટા K.
અને ડેલ્ટા કે એટલે કે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો એના ઉપરથી અહીં શું બની શકશે? W બરાબર 1/2 m અને અહીં આવશે વી ફાઇનલનો સ્ક્વેર માઇનસ વી ઇનિશિયલનો સ્ક્વેર. તો 1/2. દળ કેટલું આપવામાં આવેલું છે? 10 ગ્રામ. 10 ગ્રામને કિલોગ્રામમાં આપણે શું લખેલા છે? 10 એને ગુણ્યા 10 ની ઉપર માઇનસ 3 ઘાત કિલોગ્રામ. વી ફાઇનલ. અંતિમ વેગ આપણને કેટલો આપેલો છે? 0.5 એને ગુણ્યા 10 ની ઉપર 3 ઘાત એનો સ્ક્વેર માઇનસ ઇનિશિયલ વેગ, પ્રારંભિક વેગ કેટલો આપવામાં આવેલો છે? 10 ની ઉપર 3 ઘાત એનો વર્ગ અને બ્રેકેટ ઓવર. તો આના ઉપરથી આપણે શું કરી શકીએ? તો કે આ 10 અને આ 2 આ કેટલાથી કેન્સલ આઉટ થઈ જશે? 5 થી. તો અહીં લખી શકાશે 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. પછી બ્રેકેટમાં 0.5 ગુણ્યા 10 ની 3 ઘાતનો વર્ગ એટલે શું થશે? 0.25 એને ગુણ્યા 10 ની ઉપર કેટલી? 6 ઘાત અને માઇનસ આના ઉપરથી માત્ર શું બનશે? 10 ની ઉપર 6 ઘાત. આનું સાદુરૂપ આપીએ તો શું બની શકશે? 5 ગુણ્યા 10 ની ઉપર માઇનસ 3 ઘાત બ્રેકેટમાં 0.25 માઇનસ 1 અને બ્રેકેટની બહાર શું લખવામાં આવશે? 10 ની 6 ઘાત. ટૂંકમાં આપણે 10 ની 6 ઘાતને બંનેમાંથી શું લઈ લીધા? કોમન લઈ લીધા. તો બ્રેકેટમાં વધે છે 0.25 માઇનસ 1. આટલી ટર્મ આપણા માટે શું બનશે? 0.75 પણ કેવા? માઇનસ. તો એના ઉપરથી શું લખી શકાશે? અહીં કાર્ય W બરાબર 5 ગુણ્યા 10 ની ઉપર માઇનસ 3 ઘાત એને ગુણ્યા માઇનસ 0.75 10 ની ઉપર કેટલી ઘાત? 6. તો આના ઉપરથી શું જવાબ બનશે? 5 માઇનસ 0.75 અને 10 ની ઉપર આ માઇનસ 3 ઘાત અને પ્લસ 6 ઘાત એ થઈ જશે 10 ની 3 ઘાત. અને એના ઉપરથી હવે જો 7 પંજા ને 35 એટલે એના ઉપરથી અરાઉન્ડ 350 જેવો જવાબ બને, પરંતુ 7 પંજા 35 અને સાથે બીજા 5 છે એટલે શું થઈ જશે? 3.75 અને આગળ નિશાની રહેશે માઇનસ. એને ગુણ્યા 10 ની ઉપર કેટલી ઘાત? 3. તો એના ઉપરથી શું બનશે? 3750 માઇનસ નિશાની અને જૂલ. આ થઈ ગયું તમારા માટે કાર્ય. તો જવાબ શું બને છે? 3750 જૂલ. હવે જો અહીં એક બાબત સારી રીતે સમજજો કે અહીં કહેવામાં આવેલું છે કે હવાના અવરોધની વિરુદ્ધમાં થતું કાર્ય. તો જ્યાં જ્યાં ઘર્ષણ બળ હોય અથવા તો અવરોધક બળ હોય ત્યારે એના દ્વારા થયેલું કાર્ય હંમેશા કેવું આવવાનું છે? ઋણ. શું કામ? કારણ કે અવરોધક બળ હંમેશા ઉર્જાનો શું કરાવે છે? વ્યય. એટલે એ પરિસ્થિતિમાં કાર્ય ઋણ હશે. આ હું એટલા માટે તમને કહું છું કારણ કે ચાલો આ પ્રશ્નની અંદર તો વિકલ્પમાં ક્યાંય આપણને પ્લસ માઇનસ નિશાની આપેલી નથી, પણ જો માની લો કે તમને આવા પ્રશ્નની અંદર પ્લસ અને માઇનસની નિશાની આપવામાં આવે તો આપણે હંમેશા બળનો પ્રકાર ઓળખવાનો. જો બળ તમારું અવરોધક પ્રકારનું હોય તો એ બળ દ્વારા થયેલું કાર્ય હંમેશા કેવું આવે? ઋણ. અને એના આધારે તમારે વિકલ્પ કેવો પસંદ કરવાનો? નેગેટિવ વાળો. કારણ કે આ પ્રકારના પ્રશ્નો આગળ મોડિફિકેશન થઈ અને આવી શકવાની સંભાવનાઓ છે. તો ખાસ આપણે અહીંથી ધ્યાનમાં શું રાખીશું? નોટ તરીકે અવરોધક બળ દ્વારા થતું કાર્ય હંમેશા કેવું આવશે? ઋણ હશે. આ સૌથી પહેલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની. બીજું ચાલી લો કે તમને ખબર ન પડે કે અવરોધક બળ છે કે નહીં એમ, તો એ ચેક કરો કે શું પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એમાં વધારો જોવા મળે છે કે ઘટાડો જોવા મળે છે? એટલે કે જો તમારા પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ ઘટતો હોય તો સીધી વાત છે કે એના ઉપર અવરોધક બળ જ લાગેલું હોય. તો એ પરિસ્થિતિમાં પણ કાર્ય કેવું આવશે? ઋણ. એટલે આપણે બીજી માહિતી અહીં શું લખી શકીએ કે જો વેગ ઘટતો હોય તો કાર્ય ઋણ થશે. કારણ શું? કારણ કે અવરોધક બળની હાજરી. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો જો ક્યાંય તમને નિશાની સાથેના MCQ આપવામાં આવે તો આપણને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો પછીના MCQ જોઈએ
2 કિલોગ્રામ દળવાળા પદાર્થ ઉપર F બરાબર, જો F બરાબર કંઈક બળ આપેલું છે, પણ બળ જો X અને X સ્થાન ઉપર આધારિત છે કે નહીં. આગળ જોઈએ શું માહિતી આપે છે. ચલ બળ લગાડવાથી X બરાબર 0 સ્થાન પરથી ખસીને X બરાબર 5 મીટર સ્થાને પહોંચે છે. તો આ દરમિયાન થતું કાર્ય કેટલું? જો બળનું સમીકરણ કઈ રીતે આપેલું છે? સ્થાન પર આધારિત વિધેય. બળ કેવું છે? સ્થાન ઉપર આધારિત વિધેય. અને પદાર્થ ક્યાંથી ક્યાં જાય છે? પદાર્થ x બરાબર 0 સ્થાનથી, એટલે x બરાબર 0 આપણા માટે શું થઈ ગયું? x1 એટલે કે પ્રારંભિક સ્થાન, અને x બરાબર 5 મીટર આપણા માટે થઈ ગયું x2 એટલે કે અંતિમ સ્થાન. ત્યાં સુધી પહોંચે છે. અને કહેલું છે જો ચલ બળ, તો આપણે કઈ વ્યાખ્યા યુઝ કરીશું? ચલ બળ વડે થતું કાર્ય. જો આ પણ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા હતા. તો w બરાબર શું થશે? w બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 f ઇન્ટુ dx. આવું કંઈક સમીકરણ લાગુ પડશે. તો જોઈએ આની અંદર કઈ રીતે માહિતી આવે છે. x1 આપણી પાસે શું છે? x1 આપણી પાસે છે 0, એટલે અહીં આપણે લખીશું 0. x2 આપણી પાસે શું છે? x2 બરાબર આપવામાં આવેલા છે 5, એટલે અહીં આપણે શું લખીશું? 5. અને બળનું સમીકરણ શું છે? બળના સમીકરણ તરીકે 7 - 2x પ્લસ 3x નો સ્ક્વેર dx. તો આનું આપણે સંકલન કરીએ. સંકલનનો સામાન્ય નિયમ શું છે? એક ઘાત વધે અને એટલી ઘાત ક્યાં આવશે? છેદમાં. તો એના ઉપર આપણે સંકલન શું લખી શકીએ? 7 નું સંકલન થશે 7x માઇનસ 2. x નું સંકલન થશે x નો સ્ક્વેર બાય 2 પ્લસ 3x સ્ક્વેરનું સંકલન થશે 3x નો ક્યુબ બાય 3. અને લિમિટમાં લોઅર લિમિટ 0, અપર લિમિટ 5. હવે આની અંદર આપણે બધા x ના સ્થાને વેલ્યુ મૂકવાની, પણ થોડુંક સાદુરૂપ આપીએ એટલે 2 2 અહીંથી કેન્સલ આઉટ, 3 3 અહીંથી કેન્સલ આઉટ. તો અહીં કઈ ટર્મ વધશે? બ્રેકેટમાં 7x માઇનસ x નો સ્ક્વેર પ્લસ x નો ક્યુબ, લોઅર લિમિટ 0, અપર લિમિટ 5. હવે જો બધાની અંદર x નું પદ છે, તો બધા x ના સ્થાને પહેલા આપણે શું મૂકીશું? 5. પછી હંમેશને માટે ફરજિયાતપણે માઇનસની નિશાની, અને દરેક x ના સ્થાને પછી શું મૂકવામાં આવશે? 0. તો બંને વેલ્યુને જ્યારે આપણે મૂકીશું તો 5 ના કારણે કંઈક જવાબ મળશે, પણ 0 ના કારણે તો બધાય પદ કેવા થઈ જશે? 0. એટલે માત્ર આપણે કઈ લિમિટ મૂકવાની રહી છે? અપર લિમિટ એક જ. તો આ અપર લિમિટ મૂકવાથી શું થાય છે? 7. x ના સ્થાને કેટલું? 5 માઇનસ x ના સ્થાને ફરી પાછું કેટલું? 5 એનો વર્ગ, x ના સ્થાને 5 અને એનો શું થઈ જશે? ઘન, બ્રેકેટ ઓવર. 0 ના કારણે બધું પદ 0 થશે, એટલે લખતા નથી. તો w બરાબર શું થાય છે? 7 પંજાને થઈ જશે પહેલા 35, પછી 5 નો વર્ગ શું થશે? માઇનસ 25, પછી વત્તા 5 નો ઘન શું થશે? 25 પંજાને 125, તો માઇનસ 25 અને 125. એનો જવાબ શું આવશે? તો કે w એના બરાબર 35, એ ટર્મ થઈ જશે પ્લસ 100, અને જવાબ આવ્યો 135 જૂલ. કોના બરાબર? કાર્ય w બરાબર. તો આપણો જવાબ બને છે 135 જૂલ. જો આની અંદર તમે કદાચ પ્લસ માઇનસ નિશાનીનો વિચાર કરો તો નિશાની આની અંદર તો પ્લસ જ રહેશે. કેમ? કારણ કે જો તમારા સ્થાન સાથે બળનું મૂલ્ય વધે છે, અને જેના કારણે કાર્ય ઋણ થવાના કોઈ ચાન્સ બનતા નથી, એટલે મૂલ્ય કદાચ આમાં નિશાની સાથે આપે તો પણ કેવું રહેશે? પ્લસ જ રહેશે. ચાલો પછીનો MCQ જોઈએ. y દિશામાં ગતિ કરવા માટે પદાર્થ ઉપર બળ કેટલું લાગે છે? કંઈક આપેલું છે એ પ્રમાણે. પદાર્થને y દિશામાં 10 મીટર અંતર કાપતા કેટલું કાર્ય કરવું પડશે? હવે જો આ ફરી પાછો કેના ઉપરથી પ્રશ્ન આવે છે? તો કે આપણો પહેલો પ્રકાર શું હતો? તો કે પહેલા પ્રકારમાં આપણે લખેલું હતું w બરાબર f સદિશના રૂપે ડોટ સ્થાનાંતર પણ ક્યાં રૂપે? સદિશના રૂપે. તો ઘણા બાળકોને એવું થશે કે સર આમાં ક્યાં સ્થાનાંતર સદિશના રૂપે આપેલું છે? બળ તો આપેલું છે. તો જો બળ અહીં તમને બળ તમને સદિશ રૂપે આપ્યું છે, બરાબર. એટલે આ થઈ ગયું આપણા માટે કોણ? બળ સદિશ સ્વરૂપે. બળ શું થઈ ગયું? સદિશ સ્વરૂપે. પણ હવે તમને અહીં કીધેલું છે કે y દિશામાં પદાર્થ કેટલું અંતર કાપે છે? 10 મીટર. y દિશામાં પદાર્થ 10 મીટર અંતર કાપે એટલે કે સ્થાનાંતર d ના સદિશને કેવો આપવામાં આવેલો છે? 10.
વાય દિશામાં કાપે એટલે જે કેરેટ અને એકમ કયો લાગુ પડ્યો મીટર. એટલે તમને અહીં હકીકતમાં સ્થાનાંતર સદિશ જ શું આપેલો છે 10 મીટર. તો એના ઉપરથી આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો W બરાબર શું થશે F ડોટ ડી. તો F આપણને શું આપવામાં આવેલું છે -2 ટાઈમ I કેરેટ પ્લસ 15 જે કેરેટ અને પ્લસ 6 કે કેરેટ ડોટ ડી તરીકે અહીં આપણને શું આપવામાં આવેલું છે 10 જે કેરેટ. હવે આનો ડોટ ગુણાકાર લઈએ તો ડોટ ગુણાકારમાં હંમેશા શું હોય લાઇક ટુ લાઇક. આગળ આપણે ઓલરેડી લખી ચૂકેલા છીએ આઈ નું આઈ સાથે, જે નું જે સાથે, કે નું કે સાથે. તો અહીં કોણ છે જે, અહીં પણ માત્ર કોણ છે જે. તો જેનો જે સાથે ગુણાકાર કરશો એટલે જવાબ શું બનશે 15 એને ગુણ્યા કેટલા 10 અને જે કેરેટ ડોટ જે કેરેટ. તો જે કેરેટ ડોટ જે કેરેટ તો 1 થશે એટલે 15 દાણ 150 આ થઈ જશે 1 એટલે જવાબ આવ્યો 150 જૂલ. કોના માટે થઈ ગયું આ વાય અક્ષની અંદર થતું કાર્ય. જવાબ કયો મેચ થાય છે સી. હવે જો આની અંદર ખાસ એ ધ્યાનમાં રાખો કે કદાચ તમને એવું કહેવામાં આવેલું હોત કે એક્સ અક્ષની અંદર આટલું સ્થાનાંતર થાય છે તો એક્સ અક્ષમાં કાર્ય કેટલું. માની લો કે ચાલો એવું કહેવામાં આવેલું હોય કે એક્સ બરાબર 2 મીટરનું સ્થાનાંતર, તો એક્સમાં કાર્ય કેટલું. તો એક્સમાં 2 મીટર એટલે કે 2 આઈ કેરેટ સ્થાનાંતર થાય તો એનો આઈ ની આઈ સાથે ગુણાકાર એટલે 2 નો -2 સાથે કેટલું થશે -4. જો એ જ રીતે તમને કદાચ ઝેડ માટે કહેલું હોત તો કે ઝેડમાં 4 મીટરનું સ્થાનાંતર થાય છે તો એનો કોની સાથે ગુણાકાર થાત 6 કે કેરેટ સાથે. તો 6 ચોકુ ને 24 તો જવાબ શું આવે 24 જૂલ. તો અહીં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે નોટ તરીકે કોઈ એક જ અક્ષમાં સ્થાનાંતર હોય તો તે એક જ યામ સાથે ડોટ ગુણાકાર લેવો. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ એક જ અક્ષની માહિતી હોય તો હંમેશા ડોટ ગુણાકાર પણ કોનો લેવાનો છે માત્ર એક જ અક્ષની અંદર લેવાનો છે. ચાલો પછીનો MCQ જોઈએ. જ્યારે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે ત્યારે તમને 4 વિકલ્પ આપવામાં આવેલા છે કે તેનો વેગ અચળ રહે, તેના ઉપર કોઈ બળ લાગતું નથી, તેના પર કોઈ કાર્ય થતું નથી અને પ્રવેગ ઉત્પન્ન થતો નથી. આવા 4 વિધાન તમને આપવામાં આવેલા છે. હવે આ પ્રશ્નને આપણે બહુ સારી રીતે સમજવાનો છે. કેમ? કારણ કે આ પ્રશ્ન ઘણી બધી વખત અલગ અલગ ચેપ્ટરમાંથી પૂછાયેલો છે પણ કન્સેપ્ટ તો એક જ લાગુ પડે છે. કઈ રીતે પૂછાયેલો છે, આમાં શું કન્સેપ્ટ છે અને આ માત્ર એક MCQ નહીં પણ આના ઉપરથી બીજા કેટલા MCQ શક્ય છે આપણે બધા અહીંયા ચેક કરીએ. તો કે જો પદાર્થ અચળ ઝડપથી કેના ઉપર ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે. તો તમારી સામે વર્તુળાકાર માર્ગ છે. માની લો કે પદાર્થ કોઈ આ જગ્યાએ છે. પદાર્થ ક્યાં છે આ જગ્યાએ. તો એ પદાર્થ માટે આપણે એવું વિચારીએ કે એના કેન્દ્ર તરફ લાગતું બળ કઈ રીતે છે. તો કે જો પદાર્થ ઉપર કેન્દ્ર તરફ અહીં બળ લાગશે એટલે આ એના માટે શું થઈ ગયું બળ F કેન્દ્ર તરફ, જેને આપણે કહીએ કેન્દ્રગામી બળ. આ જે પદાર્થ છે એ પદાર્થનું સ્થાનાંતર ક્યાં થવાનું છે વર્તુળાકાર માર્ગ ઉપર થવાનું છે. તો એના માટે સ્થાનાંતર સદિશ ક્યાં આવશે સ્થાનાંતર સદિશ આવશે એના સ્પર્શકની દિશામાં. એટલે આ થઈ ગયો એના માટે ડી. શું થઈ ગયો સ્થાનાંતર સદિશ ક્યાં આવશે સ્પર્શકની દિશામાં. ઓકે, તો હવે આની પરિસ્થિતિ ઉપરથી કાર્યની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો કે કાર્યની વ્યાખ્યા શું થાય W બરાબર F ડોટ ડી. W બરાબર F ડોટ ડી. તો F ડોટ ડી એમાં આપણે એવું જોઈ શકીએ કે આવું લખી શકાય FD કોસ થીટા કે જ્યાં F અને D વચ્ચેનો ખૂણો. તો આ પરિસ્થિતિમાંથી જુઓ તો F અને D વચ્ચેનો ખૂણો શું છે F અને D વચ્ચેનો ખૂણો બને છે 90 ડિગ્રી. તો આનો પરથી જવાબ શું બનશે FD કોસ 90 ડિગ્રી અને કોસ 90 ડિગ્રી શું થઈ જાય 0. એટલે આ આપણે લખી શકીએ FD કોસ 90 ડિગ્રી એટલે 0 અને જવાબ શું આવ્યો 0. તો આ પરિસ્થિતિમાં થતું કાર્ય કેવું થઈ ગયું 0. તો ચાલો આપણા માટે એવો જવાબ આવ્યો કે જ્યારે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય કેવી રીતે અચળ ઝડપથી તો એ પરિસ્થિતિમાં પદાર્થ ઉપર થતું કાર્ય કેવું થાય 0.
એટલે વિકલ્પ કયો લાગુ પડે? સી, કે પદાર્થ ઉપર કોઈ કાર્ય થતું નથી. હવે અહીં આપણે ચર્ચા તો કરીને કે કેન્દ્રગામી બળ લાગુ પડે છે, અને કેન્દ્રગામી બળ લાગુ પડતું હોય તો વિકલ્પ બી એવું કહે છે કે તેના ઉપર કોઈ બળ લાગતું નથી. તો એ વાત કેવી બને? ખોટી બનશે. એટલે આ બાબત એમાં લાગુ પડતી નથી, કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે કોઈકને કોઈક પ્રકારનું કેન્દ્રગામી બળ બનવું પડે. દાખલા તરીકે તમે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનની વાત કરો, એટલે કે પરમાણુ સિસ્ટમ, તો પરમાણુ સિસ્ટમમાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? કુલંબીય બળ. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખીએ કે દાખલા તરીકે એવું કહીએ કે પરમાણુનું તંત્ર, તો પરમાણુના તંત્ર માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? કુલંબ બળ. એ જ રીતે જો તમે કોની વાત કરો? સૂર્ય અને ગ્રહની, તો એ પરિસ્થિતિમાં એ તંત્રમાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ગુરુત્વીય બળ, ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડશે. એટલે આ બે એમસીક્યુ ખાસ ધ્યાનમાં રાખવાના છે કે પરમાણુના તંત્રમાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? કુલંબીય બળ. અને સૂર્ય અને ગ્રહનું તંત્ર હોય તો એના માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષી બળ. આ બે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે બળ ક્યારેય ઝીરો હોઈ શકે નહીં. પણ હવે બહુ મહત્વની બાબતો એ છે કે વેગ અચળ રહે છે, અને બીજામાં એમ કીધું કે પ્રવેગ ઉત્પન્ન થતો નથી. આ બાબતો આપણે ખાસ જોવાની છે કે આ બાબતોમાં કેટલું સત્ય છે. તો હવે જો એક વસ્તુ સમજીએ કે વેગ પહેલા તો રાશિ કેવી છે? તો કે વેગ તરીકે આપણે એવું કહી શકીએ કે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. અને હંમેશા હું એમ કહું કે કોઈ સદિશ રાશિ બદલે છે તો સદિશ રાશિ બદલવા માટેના બે કારણ હોય. સદિશ રાશિનું મૂલ્ય બદલી શકે, કાં તો સદિશ રાશિની દિશા બદલી શકે. બેમાંથી કોઈ એકય બદલતું હોય તો આપણે એમ જ કહી શકીએ કે રાશિ બદલી રહેલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે બદલવા માટે કારણ, સદિશ રાશિના બદલવા માટે કારણ કોણ છે? કાં તો એની શું બદલતી હોય? દિશા, કાં તો એનું શું બદલતું હોય? મૂલ્ય. બેમાંથી કોઈ પણ એક બદલે અથવા તો બંને બદલે એટલે રાશિ કેવી કહેવાય? બદલતી કહેવાય. તો હવે જો અહીં આપણે એવું કીધું કે અચળ ઝડપથી પોતે ગતિ કરે છે, તો આ વર્તુળાકાર માર્ગે એ પદાર્થના વેગનું મૂલ્ય તો બદલતું નથી. એટલે આપણે અહીં એક સંપૂર્ણપણે એક ક્લિયર નોટિફિકેશન શું લખીશું કે આ ગતિમાં વેગનું મૂલ્ય બદલતું નથી. તો પછી અહીં શું બદલે છે? અહીં બદલે છે દિશા. હવે એ કઈ રીતે નક્કી થાય સર? સીધી વાત છે કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે હંમેશા એના વેગનો સદિશ એ વર્તુળાકાર ગતિપથના સ્પર્શકની દિશામાં હોય. એટલે માની લો કે પદાર્થ આયા પહોંચેલો હોય તેનો વેગનો સદિશ ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. આ પરિસ્થિતિમાં એ જ રીતે જો પદાર્થ અહીં પહોંચેલો હોય તો એનો વેગનો સદિશ ક્યાં હશે? આ સ્પર્શકની દિશામાં હશે. અને પદાર્થ અહીં પહોંચેલો હોય ત્યારે એના વેગનો સદિશ ક્યાં હશે? આ સ્પર્શકની દિશામાં હશે. તો જેમ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે એમ દરેક બિંદુ પાસે તેના સ્પર્શકની દિશાના કારણે વેગની દિશા બદલાય છે. તો અહીં આપણે શું લખીશું? વર્તુળાકાર ગતિમાં વેગ સ્પર્શકની દિશામાં હોય છે. આથી વેગની દિશા બદલાતી રહે છે. આથી આ અચળ વેગી ગતિ નથી. એટલે આ અચળ વેગી ગતિ નથી. તો અહીં જે આપણને પેલો જે એમસીક્યુ કહેલો છે કે વેગ અચળ રહે છે, તો એ બાબત લાગુ પડે નહીં. તો જો હવે તમને કોઈ એવો એમસીક્યુ પૂછવામાં આવે કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કોઈ પદાર્થ માટે વેગનું મૂલ્ય બદલવા પાછળનું કારણ શું? તો કારણ આપણા માટે શું આવશે? તો કે કારણ એની વેગની દિશા છે.
પરંતુ એમ પૂછવામાં આવે કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ માટે વેગનું મૂલ્ય કેવું હોય છે, તો વેગનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? અચળ હોવાનું છે. વેગનું મૂલ્ય બદલશે નહીં. હવે આપણે આનો જ ઉપયોગ કાર્ય ઉર્જા પ્રમેય તરીકે કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે? W બરાબર ડેલ્ટા કે. હવે જો આપણે અહીં એવું કીધું કે વર્તુળાકાર માર્ગે પદાર્થ ઉપર થતું કાર્ય કેવું? શૂન્ય. તો હું આ સમીકરણમાં W બરાબર ડેલ્ટા કે માં કાર્ય બરાબર શું મૂકી દઉં? 0. જો કાર્ય બરાબર 0 મૂકું તો ડેલ્ટા કે બરાબર શું થાય? 0. ડેલ્ટા કે બરાબર 0 એટલે એનો અર્થ શું થાય? કે કે બરાબર કેવું થશે? અચળ. કારણ કે જો કોઈ વસ્તુનો બદલાવ શૂન્ય હોય તો એ વસ્તુ કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ. મતલબ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ માટે ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. ગતિ ઉર્જા અચળ. ગતિ ઉર્જાનું સમીકરણ જુઓ તો કે બરાબર 1/2 mv². એનો અર્થ એમ કે કે કોને સમપ્રમાણ થયું? v નો વર્ગ v ને. તો એનો અર્થ એમ કે આપણે ઓલરેડી કહી ચૂકેલા છીએ કે મૂલ્ય કેવું છે વેગનું? વેગનું મૂલ્ય કેવું છે? અચળ. એટલે વેગનું મૂલ્ય કેવું? મૂલ્ય અચળ. અને આમ પણ ગતિ ઉર્જા કેવી રાશિ છે? અદિશ. એટલે એની દિશા સાથે કાંઈ લેવા દેવા નથી. તો વેગનું મૂલ્ય તો હંમેશા આપણને ખબર છે કે વર્તુળાકાર ગતિમાં અચળ રહી છે. તો મૂલ્ય અચળ એટલે કે પણ કેવી થઈ ગઈ? અચળ. એટલે આપણે કે અચળ કહીએ છીએ એ બાબતે તેમાં યોગ્ય રીતે સિદ્ધ થાય છે. તો જો હવે એવો MCQ પૂછાય કે ગતિ ઉર્જા અચળ હોય છે કયા કેસમાં? તો કે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે. તો એ વિધાન પણ સાચું છે. ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. તો આ પરિસ્થિતિની અંદર આપણને બળ તો લાગે છે અને બળ લાગે છે છતાંય પ્રવેગ નથી. જો સમજો આ શું કીધેલું છે કે તેમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. તો બળ લાગે છે છતાંય પાછું આપણે એમ કહીએ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. પણ આમાંય તે બે વિધાનો હાજર છે. કઈ રીતે? કે જો આપણે પ્રવેગને એવું કહીએ કે પ્રવેગ એટલે શું? તો કે પ્રવેગ એટલે a બરાબર dv/dt. તો આપણે એમ કહીએ કે ભાઈ વેગનો ફેરફાર થતો હોય ત્યાં હંમેશા શું હોય? પ્રવેગ હોય. તો અહીં આપણને વેગની દિશા બદલાય છે. એટલે વેગની દિશા બદલાવાના આધારે પ્રવેગનું મૂલ્ય તમને મળી શકે. પણ એ પ્રવેગ મૂલ્યની દ્રષ્ટિએ તો તમારા માટે શું થયું? વેગની દિશા બદલવાથી ખાલી પ્રવેગ થયો. પણ પ્રવેગના મૂલ્યની સાથેમાં કોઈ ચર્ચા થતી નથી. એટલે પ્રવેગ હોઈ શકે પણ માત્ર કોના કારણે? તો કે વેગની દિશા બદલવાના આધારે પ્રવેગ કહી શકાય. પરંતુ વાસ્તવિક પ્રવેગ નથી. શું કામ? કારણ કે જો જ્યારે કેન્દ્રગામી બળ હોય ને તો હંમેશા આપણને ખબર છે કે બળની જ ડાયરેક્શનમાં કોણ હોય? પ્રવેગ. એટલે કે ma અનુસાર પ્રવેગ પણ કોની ડાયરેક્શનમાં હોય? કેન્દ્રગામી. તો પ્રવેગની કોઈ ડાયરેક્શનમાં બદલવાની નથી. એટલે એ પરિસ્થિતિમાં પ્રવેગ માટે આપણે એમ કહીએ છીએ કે પ્રવેગ ઉત્પન્ન થતો નથી. તો પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગ ઉત્પન્ન શું થાય છે? આયા છે જ કન્ડિશનમાં. જો આપણે કીધું કે પ્રવેગ આધારે એમ છે કે કહી શકાય પ્રવેગ છે. શું લખીશું અહીં? પ્રવેગ છે. પણ કોના આધારે પ્રવેગ છે? પ્રવેગ માત્ર ને માત્ર દિશાના બદલવાના કારણે છે. એટલે કેટલા MCQ આપણે આમાંથી ખાસ ધ્યાનમાં રાખવાના છે બીજા અમુક પ્રશ્ન માટે કે અચળ ઝડપથી જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે વેગ ક્યારેય અચળ હોતો નથી. વેગનું મૂલ્ય અચળ હોય છે પણ એની દિશા બદલતી હોય છે. આ પહેલો MCQ. બીજો MCQ કે વર્તુળાકાર ગતિમાં બળ કોના દ્વારા હોય? કેન્દ્રગામી બળ દ્વારા. આપણો બીજો MCQ. ત્રીજા MCQમાં એ યાદ રાખો કે પરમાણુના તંત્ર માટે કેન્દ્રગામી બળ કોણ આપે? કુલંબ બળ. અને સૂર્ય અને ગ્રહના તંત્ર માટે કેન્દ્રગામી બળ કોણ આપે છે? ગુરુત્વાકર્ષી બળ. પછીનો મુદ્દો કે કોઈ પણ વર્તુળાકાર ગતિમાં કાર્ય હંમેશા કેવું હશે? શૂન્ય. હવે જો હું તમને એ કહેતો હતો કે બીજા ચેપ્ટરમાં પણ આ MCQ જોડાય છે તો એ કોના માટે જોડાય છે? તો કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વીજભાર ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિ મોટાભાગે તમને કેવા પ્રકારની મળે છે? વર્તુળાકાર ગતિ. તો એ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર દ્વારા કોઈ પણ વીજભાર ઉપર થયેલું કાર્ય પણ કેવું થશે? શૂન્ય. અને ઇમ્પોર્ટન્ટ નોટ અહીં સાથે એ જોડી દઉં છું કે આ પ્રકારના MCQ તમને 12મા ધોરણમાંથી પૂછે છે કે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરતા વીજભાર પર
ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેવું થશે? શૂન્ય થાય. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ જ MCQ ત્યાં આવી રીતે પૂછાયેલો છે તમારા 12મા ધોરણના ચોથા ચેપ્ટરમાંથી કે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે કોઈ વીજભાર ગતિ કરતો હોય તો એના ઉપર ક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય કેવું બનશે? શૂન્ય. એટલે બધા પ્રકારના MCQ આપણે ધ્યાનમાં રાખવાના છે. બીજું આપણે શું યાદ રાખીશું કે ગતિ ઉર્જા પણ હંમેશા કેવી હોય છે? અચળ. કારણ કે ગતિ ઉર્જા અદિશ છે અને એમાં મૂલ્ય કોનું હોય છે? વેગનું. તો વેગનું મૂલ્ય અચળ હોવાથી ગતિ ઉર્જા કેવી? અચળ. અને છેલ્લે કીધું હતું કે પ્રવેગ ઉત્પન્ન થતો નથી, તો પ્રવેગ ઉત્પન્ન થાય છે. કારણ શું? તો કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર અને વેગનો ફેરફાર કોના કારણે આવે છે? દિશાના કારણે. એટલે પ્રવેગ ઉત્પન્ન થશે જ. એટલે વાસ્તવિક પ્રવેગ નથી, મતલબ મૂલ્યની દ્રષ્ટિએ આપણે એના મૂલ્ય મેળવવા જઈએ કે પ્રવેગ આ, તો પ્રવેગ મળે પણ કયો મળે? કેન્દ્રગામી. એટલે આપણે એ બરાબર શું લખતા હોઈએ છીએ? v²/r. આ પ્રવેગ તમને મળશે, કેન્દ્રગામી પ્રવેગ. એટલે આ રીતે તમને મૂલ્ય મળી શકે. બરાબર. ચાલો, તો આઈ હોપ કે તમને આ MCQમાં મારે જે બધી એક્સ્ટ્રા બાબતો તમને સમજાવવી હતી એ બધી તમને સમજાઈ ગઈ હશે. ચાલો પછીનો MCQ જોઈએ. 5 ન્યૂટન બળની અસર હેઠળ એક પદાર્થ 10 મીટર જેટલો ખસે છે તો થતું કાર્ય 25 જૂલ છે. બળ અને પદાર્થની ગતિની દિશા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો આપણને શું આપવામાં આવેલું છે કે બળ કેટલું લાગે છે? 5 ન્યૂટન. એના કારણે પદાર્થનું સ્થાનાંતર d કેટલું થાય છે? 10 મીટર. અને એ પરિસ્થિતિમાં થયેલું કાર્ય કેટલું છે? 25 જૂલ. તો તમારે ખૂણો મેળવવાનો છે. તો આપણું પહેલું જ સમીકરણ W બરાબર શું હતું? F × d cos થીટા. તો F અને d કેટલા આપવામાં આવેલા છે? 5 અને 10. ખૂણો આપણે મેળવવાનો છે cos થીટા અને કાર્ય કેટલું આપવામાં આવેલું છે? 25 જૂલ. તો cos થીટા બરાબર શું થશે? 25 એના છેદમાં 5 અને 10 કેટલા થઈ જશે? આ 50. એના બરાબર શું થયું? 1/2. તો એના ઉપર આપણે આવું લખી શકીએ કે થીટા બરાબર cos ઇન્વર્સ 1/2. તો ક્યાં એંગલ માટે કોસનું મૂલ્ય 1/2 થાય? 60 ડિગ્રી. અથવા તો આપણે લખી શકીએ π/3 રેડિયન. તો જવાબ શું આવશે? 60 ડિગ્રી. વિકલ્પ એ. તો આ પ્રશ્ન પણ કેના ઉપરથી હતો? આપણો જે પહેલા પ્રકારનો જે અલગ અલગ ટાઈપમાં આપણે ચર્ચા કરેલી હતી એ પહેલા પ્રકારની સાથે જોડાતો હતો. હવે પછી પ્રશ્ન જોઈએ. 3 ગ્રામ દળ ધરાવતા એક કણનું સ્થાન બળની અસર હેઠળ આ રીતે આ સમીકરણ અનુસાર સ્થાન બદલે છે. જ્યાં x મીટરમાં t કેમાં છે? સેકન્ડમાં છે. તો પ્રથમ 4 સેકન્ડમાં થયેલું કાર્ય કેટલું થાય? જો આમાં મેં તમને લગભગ છેલ્લે 5મો પ્રકાર એવો કહેલો હતો કે તાત્ક્ષણિક કાર્ય. તો આ કેને લાગુ પાડે છે? તાત્ક્ષણિક કાર્ય. તાત્ક્ષણિક કાર્ય માટે આપણે શું લખતા હતા કે ત્યાં સમીકરણ બની જતું હતું W બરાબર MAD. D એટલે સ્થાનાંતર, A એટલે પ્રવેગ અને M એટલે પદાર્થનું દળ. તો આપણને અહીં માહિતી શું આપેલી છે? તો કે પદાર્થનું દળ M બરાબર કેટલું આપેલું છે? 3 ગ્રામ. 3 ગ્રામ એટલે શું થશે? 3 10⁻³ કિલોગ્રામ. હવે પદાર્થનું સ્થાન D. તો D માટે તો સમીકરણ આપેલું છે પણ એ સમીકરણમાં આપણે t બરાબર શું મૂકી દેશું? 4 સેકન્ડ. જો સ્થાનનું સમીકરણ કોને આધીન છે? સમયને આધીન. આપણે આગળ ત્યાં લખેલું જ હતું કે સમય આધારિત સ્થાનનું સમીકરણ. સમય આધારિત સ્થાનનું સમીકરણ. તો એમાં તમે t બરાબર 4 મૂકી દો એટલે તમને ચોથી સેકન્ડે પદાર્થ દ્વારા થયેલું સ્થાનાંતર મળી જાય. તો આપણે લખીએ 3t - 4t² + t³. હવામાં બધાયમાં d at 4 સેકન્ડ એટલે 3. અહીંયા લખીએ આપણે 4 - 4. અહીંયા પણ લખીએ આપણે 4 એનો વર્ગ વત્તા અહીં પણ લખીએ 4 એનો ઘન. 4 તેરીને શું થઈ છે? 12. હવે જોઈએ 4 નો વર્ગ કેટલો થયો? 16. પણ 16 ચોકોને કેટલા થયા? -64 વત્તા 4 નો ઘન પણ શું થશે? 64. તો પ્લસ અને માઇનસ બંને કેન્સલ આઉટ. તો ચોથી સેકન્ડે સ્થાનાંતર કેટલું આવે છે? 12. એકમ બધા મીટરમાં છે એટલે આપણે લખીએ મીટર. હવે આપણે જોઈએ છે પ્રવેગ. તો પ્રવેગ આપણને કઈ રીતે મળે? તો કે પ્રવેગ આપણને મળશે dv/dt થી. એટલે કે જે તમારું આ સ્થાનનું સમીકરણ છે ને એનું એકવાર વિકલન એટલે વેગ, બીજી વાર વિકલન એટલે પ્રવેગ.
તો સૌથી પહેલાં તો આપણે વેગ મેળવીએ તો વેગ બરાબર શું થાય dx/dt. તો dx/dt એટલે આ સમીકરણનું વિકલન કરીશું તો શું બનશે 3 માઇનસ 4 દુને 8 વખત t વત્તા 3 વખત t નો સ્ક્વેર. હજી આ સમીકરણનું એક વખત વિકલન કરીએ તો શું મળી શકે પ્રવેગ. તો આના ઉપરથી આપણને આ પ્રવેગ એટલે શું થશે dv/dt. તો હજી એકવાર વિકલન કરીએ આ સમીકરણનું તો શું બનશે 3 નું વિકલન 0 માઇનસ 8t નું માત્ર 8 ઘાત આગળ આવે એટલે 3 દુને 6 વખત t. તો એના ઉપરથી પ્રવેગ શું બન્યો a બરાબર 6 વખત t માઇનસ 8. પણ આપણે કેટલામી સેકન્ડે પ્રવેગ જોઈએ છે ચોથી સેકન્ડે. તો શું બનશે અહીં 6 t ના સ્થાને 4 માઇનસ 8 એટલે 6 ચોકુને 24 માઇનસ 8 8 દુ 16 8 તેરી 24 એટલે પ્રવેગ આવશે 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ. તો પ્રવેગ આપણી પાસે કેટલો થઈ ગયો એ બરાબર 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણું જે મેઇન સમીકરણ છે એ સમીકરણની અંદર આપણે બધી કિંમતો મૂકી દઈએ એટલે શું થઈ જશે w બરાબર m a d. દળ કેટલું આપવામાં આવેલું છે 3 ગુણ્યા 10 ની ઉપર માઇનસ 3. પ્રવેગ થઈ ગયો 16 સ્થાનાંતર થઈ ગયું 12. એ પરિસ્થિતિમાં 16 દુ 32 ને 16 તેરીને 48 એને ગુણ્યા 12 અને 10 ની ઉપર માઇનસ કેટલી ઘાત 3. તો એ પરિસ્થિતિમાં 48 ગુણ્યા 12 કેટલા થશે તો કે જો 48 ગુણ્યા 12 576 નો ફિગર બનશે. કેટલો બનશે 576 અને 10 ની ઉપર કેટલા છે માઇનસ 3. આ જવાબ કાર્ય તરીકે એકમ શું થશે જૂલ. પરંતુ આપણને અહીં આપેલું છે 576 10 ની માઇનસ 3 ઘાતને કરી ગયો મિલી જૂલ. આ થઈ ગયો આપણા માટે જવાબ. તો આપણો વિકલ્પ કયો સાચો પડશે એ 576 મિલી જૂલ. તો જો પાંચમો પ્રકાર પણ અહીં કવર થઈ ગયો. હજી આપણે એરિયાનો પ્રકાર કવર કર્યો નથી અને બીજું ગબડતા પદાર્થમાં સ્થિતિ ઉર્જાનો પ્રકાર હજી કવર થયો નથી. બાકી બધા પ્રકાર અત્યાર સુધીમાં આવી ગયા. ચાલો હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ઓકે ચાલો ગ્રાફનો જ પ્રકાર આવી ગયો. એક વસ્તુ પર લાગતું બળ અંતર x ની સાથે નીચે આલેખમાં દર્શાવ્યા અનુસાર બદલાય છે. જો બળ કેમાં હોય ન્યૂટનમાં ચાલો SI એકમ જ છે અને અંતર x કેમાં હોય મીટરમાં ચાલો એ પણ SI એકમ છે. તો વસ્તુ x બરાબર 0 થી ક્યાં જાય x બરાબર 6 મીટર સુધી અંતર કાપે ત્યારે થયેલું કાર્ય કેટલું. તો જો અહીં એને 0 થી ક્યાં સુધી જવાનું છે તો કે 0 થી એને જવાનું છે 6 મીટર સુધી. મતલબ કે ગ્રાફમાં જેટલો ભાગ આપ્યો ને બધું. તો ગ્રાફનો એરિયા જ આપણા માટે શું થઈ જશે કાર્ય. તો એરિયા માટે આપણી પાસે કોણ કોણ છે પેલું આપણી પાસે છે સ્ક્વેર OAB આટલો સ્ક્વેર આપણે લઈ લઈએ અને પછી કોણ લઈ લઈએ આપણે ત્રિકોણ તરીકે લઈ લઈએ આટલો ભાગ. તો આના માટે આપણને એરિયા કઈ રીતે મળશે તો ચાલો લખીએ અહીં કાર્ય W બરાબર કોનો એરિયા તો કે આપણે એક નામ મિસિંગ થાય છે આપણે લખી દઈએ. માની લો કે આપણે લખી દઈએ D. અહીં આપણે શું લખી દઈએ D. તો આપણી પાસે પહેલા કોનો એરિયા OABD પછી કોનો ત્રિકોણ તરીકે BDC. હવે OABD માં શું છે જો આની લંબાઈ તરીકે તમારી પાસે શું છે 0 થી 3 એકમ અને પહોળાઈ તરીકે તમારી પાસે કેટલો એકમ છે 0 થી 3 એકમ. તો 3 ગુણ્યા 3 એટલે પહેલા માટે શું આવશે 3 ગુણ્યા 3 વત્તા બીજા માટે શું આવે છે ત્રિકોણ તરીકે આપણી પાસે શું હોય 1/3 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો. પાયો તરીકે આપણી પાસે કોણ છે તો કે પાયો તરીકે આપણી પાસે છે 3 થી 6 એટલે 6 માઇનસ 3 કેટલા થઈ ગયા અહીંયા 3 એકમ થઈ ગયા. આ કેટલા એકમ થઈ ગયું 3 એકમ. તો એ 3 એકમ અહીં આપણે લખીશું 3. વેધ તરીકે ઊંચાઈ પણ કેટલી આવશે તો કે ઊંચાઈ પણ આપણા માટે 3 એકમ જ આવશે. એટલે આ પણ કેટલું આવશે અહીં 3 એકમ. તો અહીં શું થશે આ 3 તેરીને 9 વત્તા આ 3 તેરીને કેટલા 9 પણ 9 ના છેદમાં 2 9 ના છેદમાં 2. તો આ 9 વત્તા 9 ના છેદમાં 2 એટલે કેટલા 4.5 4.5 તો કેટલા થઈ જશે 13.5 જૂલ. જવાબ શું આવે છે 13.5 જૂલ. વિકલ્પ કયો મેચ થઈ ગયો બી. ચાલો પછીનો MCQ જોઈએ. એક 3 કિલોગ્રામ દળના પદાર્થ ઉપર અચળ બળ લાગતા તેનું સ્થાનાંતર s બરાબર 1/3t² અનુસાર થાય છે. જ્યાં t સેકન્ડમાં અને તો 2 સેકન્ડમાં બળ વડે થતું કાર્ય. જો આગળ આપણે જે ચર્ચા કરી હતી ને આ એ જ મુદ્દો ફરી પાછો આવ્યો
કે અહીં પણ આપણે શું ચેકઆઉટ કરવાનું છે કે W બરાબર MAD. જુઓ અહીં સ્થાન કેની સાથે બદલે છે? સમય સાથે. એટલે સમય સાથે સ્થાન. અને બીજું કે આને આપણે શું નામ આપેલું હતું? તાત્ક્ષણિક કાર્ય. એટલે કેનો પ્રશ્ન છે? તાત્ક્ષણિક કાર્ય. તો એના માટે આપણે સમીકરણ વાપરીએ છીએ MAD. હવે જો સ્થાનાંતર S તમને આપેલું છે, S બરાબર 1/3t². તો આપણે કેટલામી સેકન્ડે કાર્ય જોઈએ છે? બીજી. તો એના માટે આપણે સૌથી પહેલા તો શું જોતું હોય? બીજી સેકન્ડે સ્થાનાંતર જ જોતું હોય. તો આપણે મેળવી લઈએ બીજી સેકન્ડે સ્થાનાંતર, એટલે S4 શું થશે? 1/3. સોરી, બીજી સેકન્ડે મેળવવાનું છે એટલે શું થશે? S(2) લખવું પડશે આપણે. S(2) શું લખવું પડશે? 2. એના બરાબર 1/3 અને t ના સ્થાને શું? 2. 2 નો વર્ગ એટલે આ શું બનશે? 4/3. તો બીજી સેકન્ડે સ્થાનાંતર D બરાબર આપણને શું મળી ગયું? 4/3. દળ આપણને આપેલું છે 3 કિલોગ્રામ, એટલે એમનો કોઈ પ્રશ્ન નથી. હવે આપણે મેળવવાનો છે આ સમીકરણ માટે પ્રવેગ. તો પ્રવેગ કઈ રીતે મળે? તો કે આપણા સ્થાનના આ સમીકરણનું આપણે 2 વાર વિકલન કરવું પડે. તો સૌથી પહેલા પ્રવેગ મેળવી લઈએ કે એ મેળવવા માટે શું જોઈએ? પહેલા તો dv/dt. તો પહેલા તો આપણે S ઉપરથી શું મેળવીએ? તો કે v બરાબર ds/dt. ds/dt એટલે ઘાત આગળ આવે તો શું થશે? 2/3 × t. પણ આપણે વેગ નથી જોતો, પ્રવેગ જોઈએ છે. તો a બરાબર શું થઈ જશે? dv/dt. તો માત્ર શું આવશે? 2/3. t નો કેટલું થઈ જશે? 1. એટલે a આપણી પાસે આવી ગયો 2/3 મીટર/સેકન્ડ². આ થઈ ગયો આપણા માટે પ્રવેગ. એટલે પ્રવેગ આપણને મળે છે કેટલો? a બરાબર 2/3 મીટર/સેકન્ડ². તો ચાલો બધી કિંમતો આની અંદર મૂકીએ. W બરાબર m કેટલું આપેલું છે? 3 કિલોગ્રામ. પ્રવેગ કેટલો મળે છે? 2/3. અને સ્થાનાંતર આપણને કેટલું મળેલું છે? 4/3. 4/3. એક વખત આ 3 કેન્સલ આઉટ. તો અહીં શું વધશે? 4 × 2 = 8. એના છેદમાં 3. 8/3 જૂલ. આટલું આપણને કાર્ય મળશે. કયો વિકલ્પ મેચ થાય છે? 8/3 જૂલ. તો જો આપણે જે એક પ્રકારની વાત કરી તેના પ્રશ્નો રિપીટ થયા કે નહીં? તો હું જે વસ્તુ અહીં કહેવા માંગુ છું એ વસ્તુ તમારી સામે સાબિતીપૂર્વક આવે છે. ચાલો બાળકો માટે એક નાની એવી અનાઉન્સમેન્ટ છે કે તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો YouTube ઉપર, અને આપણી પાસે આવા વિડીયો ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની અંદર અવેલેબલ છે. જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અથવા તો એપ સ્ટોર ઉપર જઈ અને લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની ઉપર તમને ઘણા બધા મટીરિયલ્સ, એક્ઝામિનેશનના પેપર્સ, પ્રેક્ટિસ ક્વેશ્ચન પેપર્સ અને ટેસ્ટ સિરીઝીસ બધું મળી જશે. અને આ જ રીતે અલગ અલગ એક્ઝામિનેશનના પ્રીવિયસ યરના ક્વેશ્ચનના વિડીયોઝ પણ ત્યાંથી તમને મળી જશે. અને તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો. વોટ્સએપ ઉપર જો તમને કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મેસેજ કરી શકો છો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટમાં હું ટેલિગ્રામની જોઈન લિંક મૂકી દઈશ. તમે એ લિંક ઉપર ક્લિક કરી અને તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જ્યાં હું દરેક વિડીયોની લિંક મૂકું છું અને એ દરેક વિડીયોનું જે કંઈ પણ આ બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્કનું મટીરિયલ હું ત્યાં મૂકું છું. સાથે સાથે નીટના પ્રીવિયસ યરના બધા જ ક્વેશ્ચન પેપર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયના મેં એમાં રાખેલા છે. તમે ત્યાંથી એને ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે હું તમને એપ્લિકેશનના ફીચર્સની થોડી વાત કરું તો એપ્લિકેશનમાં આપણને બંને લેંગ્વેજની અંદર વિડીયોઝ મળી જશે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. બીજું કે એ તમારા માટે એન્ડ્રોઈડ અને iOS બંને વર્ઝનમાં એપ્લિકેશન અવેલેબલ છે. એપ્લિકેશન ઉપરથી તમને 10th અને 12th CBSE એક્ઝામ, GSEB એક્ઝામ, નીટ, JEE અને ગુજસેટ માટેના સેમ્પલ પેપર્સ મળી જશે. અને મેં દરેક ચેપ્ટર માટે જરૂરી પ્રકારના MCQsને ફિલ્ટર કરી અને ટેસ્ટ તૈયાર કરેલી છે, જે ટેસ્ટ પણ તમે અટેમ્પ્ટ કરી શકો છો. અને દરેક અલગ અલગ એક્ઝામિનેશનમાં 10th અને 12thની CBSE એક્ઝામ, GSEB એક્ઝામિનેશન, નીટ, JEE અને ગુજસેટ માટેના તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ મળી જશે. દરેક આ લેક્ચર્સના જે કંઈ પણ બોર્ડ વર્કની PDF છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. અને આવી દરેક એક્ઝામિનેશન માટેના PYQ માટે મેં અલગ ચેપ્ટર વાઇઝ એનાલિસિસ સાથે વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો પણ ત્યાંથી તમે જોઈ શકો છો. ચલો ફરી પાછા આપણે આપણા MCQની અંદર આવી જઈએ. પછીનો MCQ છે, 10 મીટર ઊંચાઈના ઢાળ પરથી 2 કિલોગ્રામનો બ્લોક ઢસડાતો જાય ત્યારે થતું કાર્ય 300 જૂલ છે. તો ઘર્ષણની વિરુદ્ધમાં થતું કાર્ય શું? હવે જો ઘર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવામાં આવે છે
તો ઘર્ષણ બળ પોતે તો હંમેશા શું કરવાનું છે, જે કંઈ પણ ઉર્જા છે એનો વ્યય જ કરાવશે. તો આપણે ઓલરેડી જે હમણાં હું વાત કરતો હતો એ પ્રમાણે કે આપણે ઢાળ ઉપરથી ગબડતા પદાર્થોની ચર્ચા કરેલી નથી. તો હવે આ MCQ એના માટેનો છે, ઢાળ ઉપરથી કોઈ પણ ગબડતા પદાર્થ માટે. તો માની લો કે તમારી પાસે કોઈ એક ઢાળ છે અને એ ઢાળ ઉપરથી કોઈ પદાર્થ શું કરે છે, ગબડે છે. આ ઢાળ છે આપણી પાસે અને ઢાળ માટે ઊંચાઈ કેટલી આપેલી છે, 10 મીટર. અને આપણા માટેની ઊંચાઈ થઈ ગઈ 10 મીટર. h બરાબર કેટલું થઈ ગયું, 10 મીટર. ત્યાંથી કોઈ પદાર્થ, એટલે એમ સમજો કે ચાલો અહીંથી કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ પોતે ગબડતો ગબડતો ક્યાં ઉપર લઈ જવામાં આવે છે, અને ઉપર લઈ જવો છે, બરાબર. એને આપણે ઉપર લઈ જવો છે. ઉપર લઈ જવો હોય તો સીધી વાત છે કે તમે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરી રહ્યા છો અને એ કાર્ય કરવા માટે તમે કેટલી ઉર્જા, એટલે કે ટૂંકમાં કેટલા મૂલ્યનું કાર્ય તમે એના ઉપર કરી રહ્યા છો, તો કે આપણા દ્વારા થતું કાર્ય. આપણા દ્વારા થતું કાર્ય કેટલું છે, W બરાબર 300 જૂલ. આપણે એના ઉપર આટલું કાર્ય કરી રહ્યા છીએ. પણ હકીકતમાં આપણે જે કન્સિડર કર્યું હતું એ પ્રમાણે કે આ પદાર્થને તમારે પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી લઈ જવો હોય તો કાર્ય કરવું કેટલું પડે, તો કે આ સ્થિતિમાં વાસ્તવિક રીતે કરવું પડતું કાર્ય. વાસ્તવિક રીતે તો કરવું પડતું કાર્ય કેટલું હોય, તો કે W બરાબર ડેલ્ટા યુ જેટલું. અને ડેલ્ટા યુ આપણને ઢાળ માટે શું મળેલું હતું, mgh. શું કામ, એ બિંદુ પાસે યુ એ કેવી હોય, 0. બી બિંદુ પાસે યુ બી કેટલી બનતી હતી, બી બિંદુ પાસે બનતી હતી mgh. તો એ પરિસ્થિતિમાં ડેલ્ટા યુ શું બને, mgh. તો પદાર્થનું દળ કેટલું છે, 2 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગ આપણે લઈએ 10 અને ઊંચાઈ પણ પદાર્થની કેટલી આપવામાં આવેલી છે, 10 મીટર. તો અહીં થઈ જશે 10. તો જવાબ આવશે 200 જૂલ. તો હકીકતમાં તો તમારે આ પદાર્થને નીચેથી ઉપર લઈ જવો હોય તો વાસ્તવિક રૂપે તો કેટલું કાર્ય કરવું પડે, 200 જૂલ જ કરવું પડે. પણ એને આપણે છતાંય કેટલું કાર્ય કરી રહ્યા છીએ, 300 જૂલ. મતલબ કે જે એ વાસ્તવિક આપણે જે બોલીએ છીએ હકીકતમાં શું છે, આદર્શ છે. આદર્શ સ્થિતિ. એ હકીકતમાં કેવી સ્થિતિ છે, આદર્શ સ્થિતિ. કેમ, કારણ કે આપણે આ બધા પ્રશ્નોમાં એવું માનતા હોઈએ છીએ કે ઘર્ષણ બળની શું છે, ગેરહાજરી, જેથી કરીને ઘર્ષણ બળમાં કોઈ ઉર્જાનો વ્યય નથી થતો એવું આપણે માનીએ છીએ. પણ હકીકતમાં એવું શક્ય નથી. ઘર્ષણ બળના રૂપમાં ઉર્જાનો વ્યય થતો જ હોય છે. આથી તમે કરો છો કાર્ય કેટલું, 300, અને હકીકતમાં જરૂરી કેટલું છે, 200. તો વધારાનું જે કાર્ય છે એ કયા રૂપમાં વ્યય પામ્યું, ઘર્ષણ બળના રૂપમાં વ્યય પામ્યું. તો આના ઉપર આપણે એવું કહી શકીએ, વ્યય પામતું કાર્ય બરાબર શું, આપણા દ્વારા થતું કાર્ય માઇનસ આદર્શ કાર્ય. તો આપણા દ્વારા કેટલું થાય છે, આપણા દ્વારા થાય છે 300 અને આદર્શ રૂપે કેટલી જરૂરિયાત છે, 200ની જ. તો વ્યય પામતું કાર્ય કેટલું થઈ ગયું, વ્યય પામતું કાર્ય W બરાબર થઈ ગયું 100 જૂલ. તો આ આપણો શું થઈ ગયો જવાબ, કે ઘર્ષણ બળના કારણે આટલું કાર્ય વધારાનું તમારે કરવું પડે છે કે જે તો શું પામવાનું છે, વ્યય જ પામવાનું છે. એક ટેબલ પર કે બળ અચળાંકવાળી સ્પ્રિંગને શિરોલંબ મૂકેલી છે. એટલે માની લો કે તમારી પાસે કોઈ એક ટેબલ છે, આપણી પાસે આ ટેબલ છે. એ ટેબલ ઉપર કે બળ અચળાંકવાળી સ્પ્રિંગને શું રાખવામાં આવેલી છે, શિરોલંબ. એટલે આપણે આવી રીતે કોઈ પણ એક સ્પ્રિંગનો વિચાર કરી શકીએ. આવી રીતે સ્પ્રિંગને રાખેલી છે. તેના ઉપર મુક્ત છેડા ઉપર એમ દળનો પદાર્થ h ઊંચાઈએથી પડે છે. હવે કોઈ એમ દળનો પદાર્થ એના ઉપરથી h ઊંચાઈએથી પડે એટલે માની લો કે તમારી પાસે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થનું દળ કેટલું છે, m. એટલે આ પદાર્થનું દળ થઈ ગયું m. એ કેટલી ઊંચાઈએથી એના ઉપર પડે છે, ટોટલ એની ઊંચાઈ તરીકે એવું માની લો કે ચાલો h ઊંચાઈ છે એના ઉપરથી પડે છે. મતલબ કે એ પદાર્થ પાસે ઉપર સ્થિતિ ઊર્જા કેટલી હશે, mgh. આટલી સ્થિતિ ઊર્જા હશે. ત્યાંથી ક્યાં પડે છે, અહીંયા નીચે, કોના ઉપર, સ્પ્રિંગની ઉપર. એટલે સ્થિતિ ઊર્જા આટલી થઈ, h ઊંચાઈથી સ્પ્રિંગ ઉપર પડે છે. સ્પ્રિંગ
ડી અંતર જેટલી દબાઈ છે, મતલબ કે સ્પ્રિંગ પોતે કેટલી દબાઈ છે, ડી જેટલું શું થાય છે, સ્પ્રિંગનું સંકોચન, ડી જેટલું સ્પ્રિંગનું સંકોચન થાય છે. તો આ પ્રક્રિયામાં થયેલું કુલ કાર્ય કેટલું? હવે જો પદાર્થ દ્વારા થયેલું કુલ સ્થાનાંતર કેટલું, તો કે પદાર્થનું કુલ સ્થાનાંતર કુલ સ્થાનાંતર કેટલું, તો કે એક તો પદાર્થ પોતે જે h ઊંચાઈ અનુસાર છે એટલે એનું સ્થાનાંતર લઈ લો h વત્તા સાથે શું એડ કરવાનું થાય કે સ્પ્રિંગનું ડી જેટલું સંકોચન કરે એટલે આ પણ લેવું પડે એટલે કુલ સ્થાનાંતર આટલું. તો આથી કુલ સ્થિતિ ઊર્જાનો બદલાવ કેટલો, સ્થિતિ ઊર્જાનો બદલાવ કેટલો, સ્થિતિ ઊર્જાનો બદલાવ થઈ ગયો ડેલ્ટા યુ બરાબર mg અને h ના સ્થાને શું h પ્લસ ડી. આ પહેલું પરિણામ આપણા માટે થઈ ગયું. પરંતુ હવે મુદ્દો એ છે કે સ્પ્રિંગ તો હંમેશા શું હોય, સામે પોતાનું આઘાત અને પ્રત્યાઘાત અનુસાર સ્પ્રિંગ પોતે જેટલી સંકોચાય છે એટલી જ સામે શું થશે, તો કે ફરી પાછું પોતાનું પુનઃસ્થાપક બળ આપશે. અહીં સ્પ્રિંગ પોતાની સ્થિતિ ઊર્જાના કારણે વિરુદ્ધમાં પુનઃ સ્થાપક ઊર્જા આપશે. અને એ કેટલી હોય, તો કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સમીકરણ છે u બરાબર 1/2 kx સ્ક્વેર, પણ અહીં સંકોચનને કેના દ્વારા દર્શાવેલું છે, 1/2 k ડી સ્ક્વેર, કારણ કે સંકોચન અહીં આપણને કેટલું આપેલું છે, સંકોચન તરીકે ડી આપેલું છે. તો આટલી પોતે સામે વિરુદ્ધમાં સ્થિતિ ઊર્જા આપશે. તો આપણને પરિણામી સ્થિતિ ઊર્જા કેટલી મળે, તો કે આ જે સ્થિતિ ઊર્જા એના ઉપર એક પ્રકારે આઘાત લગાડે છે એ, અને આ જેટલો પ્રત્યાઘાત ઊભો થાય છે એ, બેયના તફાવત જેટલી. આથી પરિણામી કાર્ય શું થશે, બંને સ્થિતિ ઊર્જાનો ફેરફાર, તો કે W બરાબર શું થઈ જશે, mg h પ્લસ ડી અને માઇનસ જે પુનઃસ્થાપક રૂપે જાય છે એ kd સ્ક્વેર. તો આ પદાર્થની પોતાની, આ સ્પ્રિંગની પોતાની, આવો કંઈક જવાબ બનશે. તો કયો વિકલ્પ મેચ થાય છે, mg h પ્લસ ડી માઇનસ kd સ્ક્વેર, વિકલ્પ એ. તો આની અંદર તમે સ્પ્રિંગનો કન્સેપ્ટ યુઝ કર્યો, કાર્યનો કન્સેપ્ટ યુઝ કર્યો, સ્થિતિ ઊર્જાનો એ કન્સેપ્ટ યુઝ કર્યો, જેટલું શક્ય તો એટલું બધું આપણે જોડી દીધું. જો આ પ્રકારના પ્રશ્નો છે ને ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર ટોપિકને એક સાથે જોડવામાં આવે અને માત્ર એક બાંધેલી વ્યાખ્યા ઉપરથી જવાબ ન નીકળે પણ થોડું પ્રેક્ટિકલી વિચારવું પડે. તો આવા પ્રશ્નોને આપણે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. ચાલો પછીનો પ્રશ્ન છે, કણ ઉપર બળ લગાડવાથી તેનું સુરેખ અંતર ડી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બદલાય છે. જો કણનું 12 મીટર સ્થાનાંતર થાય તો તે દરમિયાન થતું કાર્ય કેટલું? ફરી પાછા ગ્રાફ આધારિત પ્રશ્ન આવ્યા તો આપણે ટોટલ કેટલું સ્થાનાંતર કરવાનું છે? ટોટલ સ્થાનાંતર કરવાનું છે 12 મીટર. તો અહીં તમારી પાસે છે 0 અને આ 0 થી તમારી પાસે 12 મીટર ક્યાં આવેલું છે? 12 મીટર અહીં. એટલે બધું જ સ્થાનાંતર તમને આપ્યું છે એના કાર્યને કન્સિડર કરવાનું છે. પણ હવે જો O થી A દરમિયાન તો કોઈ પણ પ્રકારનું બળ છે નહીં, કારણ કે બળ શૂન્ય છે. પરંતુ બળ લાગવાનું શરૂ ક્યારે થાય છે? 3 પછી, એટલે કે જે સ્થાનાંતરનું તમારું 3ની પોઝિશન છે એના પછી લાગે છે. તો આપણે ક્ષેત્રફળ લેવાનું થાય ગ્રાફની અંદર આટલું, આ બે ભાગનું એક ચોરસ અને એક ત્રિકોણ. તો આપણે ક્ષેત્રફળ લઈએ તો કાર્ય બરાબર શું થશે? કાર્ય બરાબર પેલા કોનું ક્ષેત્રફળ? પેલા ક્ષેત્રફળ લઈશું આપણે, માની લો કે આને A, ઓકે ચાલો A B C D, પેલા કોનું ક્ષેત્રફળ લઈશું? A B C D, અને પછી ત્રિકોણ તરીકે કોણ આપેલો છે? CDE. ત્રિકોણ તરીકે આપેલું છે CD અને E, આનું લેવાનું છે. તો ચાલો ચોરસની અંદર આપણને શું મળશે? ચોરસની અંદર આપણી પાસે છે 3 થી 7. 3 થી 7 એટલે કેટલું થયું? 4. અને આ છે 0 થી 2 એટલે આ કેટલું થઈ ગયું? 2. આપણી પાસે કેટલું આવે છે? આ 2. તો 4 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ ગયું 4 એને ગુણ્યા 2 વત્તા ત્રિકોણ માટે શું હોય? 1/3 પાયો ગુણ્યા વેધ. તો પાયો અહીં શું થશે? 7 થી 12. 7 થી 12 એટલે કેટલું થઈ ગયું? 5. અને ઊંચાઈ તો આપણને ખબર જ છે કે ઊંચાઈ કેટલી રહેવાની છે? 2 એકમ જ રહેવાની છે. તો અહીં શું લખી શકાશે?
2 ગુણ્યા 5 તો અહીંથી આ 2 અને આ 2 કેન્સલ આઉટ તો અહીં શું થઈ ગયું 4 દૂને કેટલા થઈ જશે આ 8 વત્તા આ 5 એકલા એટલે આ 5 8 ને 5 કેટલા થઈ જશે 13 જૂલ તો કાર્ય કેટલું થાય છે અહીં 13 જૂલ કયો વિકલ્પ મેચ થશે વિકલ્પ ડી તો ગ્રાફના પ્રશ્ન બીજી વાર આવી ગયો ચાલો હવે પછીનો આપણે એમસીક્યુ જોઈએ 2 કિલોગ્રામ દળ ધરાવતા એક કણ ઉપર 3i કેરેટ પ્લસ 4j કેરેટ ન્યૂટન સમાન બળ લાગે છે એટલે તમને બળ કેટલું આપી દેવામાં આવેલું છે 3i કેરેટ પ્લસ j કેરેટ ન્યૂટન આટલું સમાન બળ લાગે છે આથી કણની સ્થિતિ 2i કેરેટ પ્લસ k કેરેટ મીટરથી સ્થિતિ 4i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ જેટલું સ્થાનાંતર થાય છે મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એવું તમને આપવામાં આવેલું છે તો પોઝિશન તરીકે ઇનિશિયલ પોઝિશન શું આપવામાં આવેલી છે ઇનિશિયલ પોઝિશન છે આપણા માટે 2i કેરેટ પ્લસ k કેરેટ 2i કેરેટ પ્લસ k કેરેટ મીટર અને અંતિમ સ્થિતિ તરીકે xf તમને શું આપવામાં આવેલું છે આ પરિસ્થિતિ 4i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ મીટર આ તમને શું આપેલી છે અંતિમ સ્થિતિ તો એ પરિસ્થિતિ ઉપરથી સ્થાનાંતર ડેલ્ટા x આને આપણે શું કહીશું સ્થાનાંતર શું આપણે એને કહીશું x ફાઇનલ માઇનસ x ઇનિશિયલ તો x ફાઇનલ શું છે આપણી પાસે x ફાઇનલ છે 4i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ અને એમાંથી બાદબાકી કોની થશે બાદબાકી ઇનિશિયલ એટલે શું થઈ ગયું 2i કેરેટ પ્લસ k કેરેટ તો હવે આના ઉપરથી બાદબાકી લઈએ તો i ની i સાથે બાદબાકી તો અહીં આપેલું છે 4i કેરેટ અને અહીં આપેલું છે 2i કેરેટ તો આ કેટલું થઈ જશે 2i કેરેટ પછી j કેરેટ છે નહીં તો એને એઝ ઇટ ઇઝ રાખીએ 3j કેરેટ પ્લસ k કેરેટ તરીકે અહીં k છે અને માઇનસ k છે એટલે k કેવું થઈ જવાનું છે 0 k કેરેટ એટલે આપણી પાસે જે સ્થાનાંતર છે ડેલ્ટા x એ કેટલું આવે છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ આ થઈ ગયું આપણી પાસે સ્થાનાંતર હવે સ્થાનાંતરની ઉપરથી આપણે શું મેળવી લેવાનું કાર્ય તો w બરાબર શું થઈ જશે f ડોટ d એટલે f ડોટ d ઉપરથી f આપણને શું આપેલું છે 3i કેરેટ પ્લસ j કેરેટ અને ડોટ સ્થાનાંતર કેટલું આપેલું છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ તો એના ઉપરથી શું થશે હવે જો i થી i નો ગુણાકાર i થયા એટલે 3 દૂને કેટલા થઈ ગયા 6 વત્તા j કેટલું છે 1 અને અહીંયા કેટલું છે 3 તો 3 એકુને કેટલા થઈ ગયા 3 તો w બરાબર કેટલું આવે છે અહીંયા 6 ને 3 9 જૂલ તો 9 જૂલ કયો ઓપ્શન મેચ થશે એ તો આ જે એમસીક્યુ છે એમસીક્યુ ક્યાંથી આવે છે આ એમસીક્યુ જે આપણી પહેલી મેથડ હતી કે જેની અંદર બળ અને સ્થાનાંતરના શું આપવામાં આવે તમને સદિશ સ્વરૂપ તો એ પરિસ્થિતિમાં ડોટ ગુણાકાર લેવાનો પણ અહીં તમને સ્થાનાંતર ડાયરેક્ટલી નથી આપેલું સ્થાનાંતર તમારે શું કરવાનું થયું સ્થાનાંતર તમારે સમીકરણ ઉપરથી મેળવવાનું થયું અને એના ઉપરથી તમને જવાબ મળ્યો ચાલો પછીનો આપણે એમસીક્યુ જોઈએ ઈ જેટલી કુલ યાંત્રિક ઉર્જા ઈ જેટલી શું આપવામાં આવેલી છે કુલ યાંત્રિક ઉર્જા સાથે એક કણ ux સ્થિતિ ઉર્જા વિતરણ ધરાવતા વિસ્તારમાં ગતિ કરે છે જ્યાં ખાલી જગ્યા શરત હોય ત્યાં કણની ગતિ ઉર્જા હોતી નથી કણની ગતિ ઉર્જા હોતી નથી મતલબ કે કણની ગતિ ઉર્જા કેવી થશે 0 હવે જો કુલ યાંત્રિક ઉર્જાનો અર્થ શું થાય તો કે કુલ યાંત્રિક ઉર્જા T બરાબર આપણે એવું લખીએ છીએ કે ગતિ ઉર્જા K વત્તા સ્થિતિ ઉર્જા U હવે અહીં તમને યાંત્રિક ઉર્જા કેટલી આપવામાં આવેલી છે E તો T ના સ્થાને આપણે અહીં શું લખીએ E ના બરાબર પણ K બરાબર તો શું આપી તો કે ગતિ ઉર્જા 0 છે એટલે K બરાબર શું થઈ ગયું 0 વત્તા સ્થિતિ ઉર્જાનું વિતરણ કેવું આપવામાં આવેલું છે તો કે સ્થાન સાથે આધારિત સ્થિતિ ઉર્જા સ્થાન આધારિત શું થઈ સ્થિતિ ઉર્જા તો એ તમારા માટે બદલે છે એટલે આપણે લખીએ U તો પરિસ્થિતિ એવી બને કે જો ગતિ ઉર્જા હોય જ નહીં તો કુલ ઉર્જા કોને સમાન થવી જોઈએ સ્થિતિ ઉર્જાને સમાન થવી જોઈએ તો કયો વિકલ્પ મેચ થાય D એક જ બાકીમાં તમને એમ કહે છે સ્થિતિ ઉર્જા 0 તો એ તો પોસિબલ જ નથી ને કે ભાઈ K પણ 0
અને યુ પણ 0 તો કુલ ઉર્જા ક્યારેય મળે નહીં. બીજું એવું કહે છે કે કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં વધુ હોય તો એવી પોસિબિલિટીઝ એ નથી, કારણ કે કે તો તમને 0 આપી છે. બીજામાં એવું કહે છે કે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં વધુ હોય. તો એવું તો ત્યારે શક્ય બને કાંઈક ગતિ ઉર્જાનું મૂલ્ય હાજર હોય, તો એવું કંઈ પોસિબલ આમાં થતું નથી. એટલે વિકલ્પ કયો મેચ થાય છે? વિકલ્પ ડી. ચાલો પછીનો આપણે એમસીક્યુ જોઈએ. બે સમાન સ્પ્રિંગો પી અને ક્યુના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે કેપી અને કેક્યુ એવા છે જ્યાં કેપી ગ્રેટર ધેન કેક્યુ. એટલે કે આપણને બે સ્પ્રિંગ આપવામાં આવેલી છે પી અને ક્યુ, અને એ બંને સ્પ્રિંગ માટે તેના સ્પ્રિંગ અચળાંક શું આપેલા છે? કેપી અને કેક્યુ. અને એમની વચ્ચેનો સંબંધ શું છે કે પી સ્પ્રિંગ માટેનો સ્પ્રિંગ અચળાંક ક્યુ કરતાં મોટો છે. તેઓમાં પ્રથમ કિસ્સા એમાં સમાન લંબાઈનો વધારો અને બીજા કિસ્સા બીમાં સમાન બળ લાગે છે, તો બંને કિસ્સામાં સ્પ્રિંગ વડે થતા કાર્ય અનુક્રમે ડબલ્યુપી અને ડબલ્યુક્યુ હોય તો તેમની વચ્ચેનો સંબંધ અનુક્રમે ખાલી જગ્યા. હવે અહીં તમને એવું કહેલું છે કે બે સ્પ્રિંગ છે. આપણી પાસે શું છે? બે સ્પ્રિંગ, અને એ બંને સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચળાંક શું આપેલા છે? કેપી અને કેક્યુ, જેમની વચ્ચે સંબંધ શું છે? તો કેપી ગ્રેટર ધેન કેક્યુ. હવે તમને બે અલગ અલગ કિસ્સા આપ્યા કે જેની અંદર તમારે સ્પ્રિંગ ઉપર અમુક પ્રકારનું વર્તન અથવા તો અમુક પ્રકારનું અવલોકન કરવાનું છે. જેમાં પ્રથમ કિસ્સામાં શું છે? આપણે લખીએ કે કિસ્સો કયો આપેલો છે? એ. કિસ્સા એની અંદર શું આપેલું છે કે કિસ્સા એમાં સમાન લંબાઈનો વધારો. એટલે આપણે એવું લખીએ કે સમાન લંબાઈનો વધારો, સમાન લંબાઈનો વધારો. અને કિસ્સો બી આપેલો છે, કિસ્સો આપણને બી આપેલો છે જેની અંદર શું છે? બીજા કિસ્સા બીમાં સમાન બળ લગાડવાનું છે. એટલે આ પરિસ્થિતિમાં શું છે? સમાન બળ. તો આ પરિસ્થિતિમાં અલગ અલગ પ્રકારના કાર્ય થાય છે બંને સ્પ્રિંગ ઉપર. જ્યારે સમાન લંબાઈનો વધારો કરો ત્યારે પણ બેની ઉપર થતા કાર્યમાં ડબલ્યુપી અને ડબલ્યુક્યુ છે, અને કદાચ તમે સમાન બળ લગાડો તો પણ બંને સ્પ્રિંગ ઉપર થતા કાર્યમાં ડબલ્યુપી અને ડબલ્યુક્યુ છે. હવે તમારે એ જણાવવાનું છે કે કયા કિસ્સાની અંદર કેવા પ્રકારનું કાર્ય સંબંધના રૂપમાં જોવા મળશે. હવે જો સ્પ્રિંગ માટે કાર્ય એટલે કાંઈ નહીં, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો આપણે સ્પ્રિંગ માટે કાર્ય એટલે શું? તો કે W બરાબર ડેલ્ટા યુ, અને એના ઉપરથી W બરાબર આપણે શું લખી શકીએ? 1/2 kx સ્ક્વેર. જ્યાં x એટલે આપણા માટે શું છે? સંકોચન અથવા વિસ્તરણનો મૂલ્ય, અને k આપણા માટે શું છે? સ્પ્રિંગ અચળાંક. તો પ્રથમ કિસ્સા અનુસાર વિચારીએ કે ભાઈ સમાન લંબાઈનો વધારો, મતલબ કે W બરાબર 1/2 kx સ્ક્વેરમાં x નું મૂલ્ય કેવું થઈ ગયું? પહેલા કિસ્સામાં x નું મૂલ્ય થઈ ગયું અચળ, અથવા તો એમ સમજો કે બંને માટે કેવું થઈ ગયું? સમાન. તો પહેલા કિસ્સા અનુસાર કાર્ય આ અનુસાર કાર્ય W શું થશે? પ્રપોઝનલ ટુ k થશે. એટલે કે પહેલા કિસ્સા અનુસાર કાર્ય માત્ર કેના ઉપર આધાર રાખશે? સ્પ્રિંગ અચળાંક ઉપર. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે WP અપોન WQ એના બરાબર શું થાય? KP અપોન KQ. હવે સમપ્રમાણ સંબંધ હોવાના કારણે જે સંબંધ k નો છે P અને Q માટે, એ જ સંબંધ કોનો થાય? કાર્યનો. આથી સમપ્રમાણ સંબંધ પરથી અનુસાર શું થઈ જશે કે જો KP ગ્રેટર ધેન KQ હોય તો કાર્ય માટે પણ શું થશે? કાર્ય માટે પણ થશે WP ગ્રેટર ધેન WQ. આ પહેલો સંબંધ બનશે. તો આમાંથી કયો વિકલ્પ મેચ થાય છે? WP ગ્રેટર ધેન WQ. તો ત્યારે C ની અંદર WP ગ્રેટર ધેન WQ થાય છે. બાકીના કોઈ સંબંધમાં આવું થતું નથી. એટલે એક રીતે જોઈએ તો આપણો આન્સર કોણ થઈ ગયો? C. પણ છતાં વેરીફાઈ કરીએ કે ભાઈ જે બીજો ટર્મ છે, એટલે કે બીજા કેસની અંદર WQ ગ્રેટર ધેન WP થાય છે, તો એ કઈ રીતે થાય છે?
તો ચાલો બીજા માટે વેરીફાઈ કરીએ કે કઈ રીતે આ જવાબ બને છે. હવે બીજા કિસ્સામાં શું કહેલું છે? સમાન બળ લાગે છે. એટલે સમાન બળ લાગતું હોય મતલબ કે તમારે સ્પ્રિંગના આ કાર્યવાળા પદની અંદર ગમે તેમ કરીને બળનું પદ લાવવું પડશે. તો આપણને ખબર છે સ્પ્રિંગ માટે બળ શું લખી શકાય? સ્પ્રિંગ માટે આપણે બળ લખી શકીએ F બરાબર માઇનસ kx, જેના ઉપર આપણે એવું કહી શકીએ કે x બરાબર શું? F ના છેદમાં k, અને આગળ લખીએ આપણે માઇનસની નિશાની. તો x બરાબર લખી શકીએ માઇનસ F બાય k. હવે જે આપણું કાર્યનું ટર્મ છે W બરાબર 1/2 kx સ્ક્વેર, એમાં x ના સ્થાને મૂકી દઈએ તો આપણે લખી શકીએ કે W બરાબર 1/2 k x નો સ્ક્વેર. x ના સ્થાને શું લખીએ છીએ? F બાય k એનો સ્ક્વેર. તો શું ટર્મ બનશે? અહીં બનશે f નો વર્ગ એના છેદમાં 2 વખત k, કારણ કે k નો સ્ક્વેર થશે અને અંશ અને છેદનો એક એક k કેન્સલ આઉટ થશે એટલે ટર્મ શું બનશે? f સ્ક્વેર અપોન 2k. હવે બળ બંનેમાં કેવું લાગે છે? સમાન. એટલે એનો અર્થ એમ કે W નો આધાર માત્ર કેના ઉપર રહેશે? k ઉપર. અહીં f અચળ અથવા તો સમાન હોવાથી શું થશે? W નો આધાર માત્ર ને માત્ર કેના ઉપર રહેશે? k ઉપર. અને વ્યસ્ત સંબંધ થવાથી શું થશે? તો કે therefore જો kp greater than kq હોય તો આપણે એવું કહી શકીએ કે WP less than WQ થશે. કારણ કે એકબીજાનો વ્યસ્ત સંબંધ છે એટલે આ અને આ સંબંધ એકબીજાથી કેવા આવશે? વિરુદ્ધ પ્રકારના. એટલા માટે અહીં આપણે શું કહી શકીએ કે WQ greater than WP. તો આ બંને માટેના જવાબ થયા. જો અહીં આપણે સમીકરણને મોડિફાય એટલા માટે કરવા પડ્યા કારણ કે સમીકરણની અંદર અમુક પદની હાજરી જરૂરી હોય. દાખલા તરીકે તમે એવું કહો કે લંબાઈનો વધારો થાય છે, બરાબર? તો પદમાં લંબાઈ હોવું જોઈએ. બીજું કે તમારો સંબંધ તમને માહિતીમાં કોની વિશે છે? P અને Q તરીકે સ્પ્રિંગ અચળાંકનો છે, તો એ પણ બંને એની અંદર હાજર હોવા જોઈએ. બીજા કિસ્સામાં બળની ચર્ચા હતી, તો આપણા ઇક્વેશનમાં કોણ હોવું જોઈએ? બળ હોવું જોઈએ, અને સાથે કોણ હોવું જોઈએ? k. એટલે આપણે ઇક્વેશનને મોડિફાય કરવા જરૂરી હોય છે. ચાલો પછીનો MCQ જોઈએ. કોઈ એક કણ પર 4i + 3j ન્યૂટનનું બળ લાગે છે. એટલે ચાલો લાગતું બળ F બરાબર કેટલું આપવામાં આવેલું છે? 4i કેરેટ પ્લસ 3j ન્યૂટન, આવું કંઈક બળ લાગે છે. તે બિંદુ આ થી બિંદુ આ સુધી ગતિ કરે છે. એટલે કે આ તમારા માટે શું થઈ ગયું? પ્રારંભિક સ્થાન x ઇનિશિયલ, અને આ તમારા માટે થઈ ગયું અંતિમ સ્થાન x ફાઇનલ સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયા બળ વડે થયેલું કાર્ય કેટલું? આપણે શું ડિટરમાઇન કરવાનું છે? કાર્ય. તો સૌથી પહેલા તો x ઇનિશિયલ ને x ફાઇનલ ઉપરથી આપણે શું મેળવવું પડશે? સ્થાનાંતર, એટલે કે ડેલ્ટા x. આપણે એને શું કહીશું? સ્થાનાંતર. તો પહેલા તો આપણે શું મેળવવું પડશે? સ્થાનાંતર. તો ચાલો સૌથી પહેલા તો આપણે સ્થાનાંતર મેળવીએ. ડેલ્ટા x. ડેલ્ટા x બરાબર શું થશે? x ફાઇનલ માઇનસ x ઇનિશિયલ. હવે x ફાઇનલ બરાબર શું આપવામાં આવેલું છે? x ફાઇનલ છે 4j કેરેટ. 4j કેરેટ પ્લસ 3k કેરેટ માઇનસ. પછી આપેલું છે ઇનિશિયલ તરીકે -2i કેરેટ પ્લસ 5j કેરેટ. હવે આના ઉપરથી આપણે સાદુરૂપ આપીએ તો j, પહેલાની અંદર j કેરેટ આપેલું છે, આમાં કોઈ j કેરેટ છે? હા છે. અહીં આપેલો છે 4j કેરેટ અને અહીં આપેલું છે માઇનસની નિશાની સાથે 5j કેરેટ. તો પહેલા માટે j કેરેટનું મૂલ્ય શું થઈ જશે? j કેરેટ થઈ જશે -j કેરેટ. ચલો j કેરેટનું ટર્મ કમ્પ્લીટ. હવે k કેરેટ છે બીજા પદમાં નહીં, તો k કેરેટ એઝ ઇટ ઇઝ 3 ટાઈમ k કેરેટ. અને આમાં છે માઇનસ માઇનસ પ્લસ અને આવશે 2 ટાઈમ i કેરેટ, એટલે આપણે લખીશું 2 ટાઈમ i કેરેટ. તો આપણા માટે સ્થાનાંતર શું બની ગયું? ડેલ્ટા x એના બરાબર 2 ટાઈમ i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 3 ટાઈમ k કેરેટ. આ થઈ ગયો આપણા માટે સ્થાનાંતર. હવે આ સ્થાનાંતરનો ઉપયોગ કેની સાથે કરો? બળ સાથે. એટલે આપણને મળશે કાર્ય. તો W બરાબર શું થઈ જશે? F ડોટ ડેલ્ટા x સદિશ. હવે F બરાબર શું આપેલું હતું? 4i કેરેટ પ્લસ 3j કેરેટ ડોટ. અહીં શું આપવામાં આવેલું છે સ્થાનાંતર તરીકે? 2i કેરેટ
માઇનસ જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. તો હવે અહીં ગુણાકાર શું બનશે? therefore w બરાબર, હવે જો અહીં આપેલું છે i, અહીં પણ આપેલું છે i, એટલે 4 દુને કેટલા થઈ જશે? 8. એટલે પહેલા આવશે 8 અને i ડોટ i શું થઈ જશે? 1. હવે અહીં આપેલું છે j અને અહીં પણ આપેલું છે j, પણ 3 એકુને 3 પણ કેવા થશે? માઇનસ. એટલે એ પરિસ્થિતિમાં આપણી પાસે જવાબ શું આવે છે? પ્લસ 3 અને -1. જ્યારે કે બળની અંદર કે કેરેટ નથી, સ્થાનાંતરમાં કે છે, તો કે કેરેટનું મૂલ્ય તો કેવું થવાનું છે? 0. તો એના ઉપર થઈ શું બનશે? 8. 3 એકુને 3 પણ કેવા? માઇનસ. આ કેટલા થઈ જશે? 5 જૂલ. તો થયેલું કાર્ય કેટલું આવે છે? 5 જૂલ. કયો વિકલ્પ મેચ થાય છે? એ. તો જો અહીં ફરી પાછો તમારી પાસે કાર્ય માટે કયા પ્રકારનો પ્રશ્ન આવ્યો? બળ અને સ્થાનાંતરના સદિશનો, જે આગળ ઓલરેડી આવી ચૂકેલો હતો. પણ દરેકમાં આપણે એવી પેટર્ન ચેક કરીએ છીએ કે ડાયરેક્ટલી તમને સ્થાનાંતર સદિશ નથી આપતા. પ્રારંભિક અને અંતિમ અવસ્થાના સ્થાન સદિશ આપે છે અને સ્થાન સદિશના તફાવત ઉપરથી તમારે શું લેવાનું થાય છે? સ્થાનાંતર સદિશ. એટલે આપણને દરેક પ્રકારના પ્રશ્નોમાંથી અમુક પ્રકારના ક્લુ જે મળે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. 1 ગ્રામ દળ ધરાવતું વરસાદના પાણીનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી, એટલે ટોટલ આમ સમજો તો સ્થાનાંતર કેટલો કરી રહ્યો છે? 1 કિલોમીટર. અને દળ તરીકે તમને કેટલું આપવામાં આવેલું છે? 10⁻³ kg ઊંચાઈએથી પડે અને જમીન સાથે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાય છે. હવે વરસાદનું ટીપું હંમેશા શું પામતું હોય છે? મુક્ત પતન. મુક્ત પતન એટલે એનો અર્થ એમ કે એનો પ્રારંભિક વેગ v ઇનિશિયલ કેવો થશે? 0. અને આ જે 50 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે એ હકીકતમાં એના માટે શું છે? v ફાઇનલ અંતિમ વેગ. એટલે v ફાઇનલ બરાબર આપણે શું લખી શકીએ? 50 મીટર પ્રતિ સેકન્ડ. g નું મૂલ્ય એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લેવામાં આવે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બે પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન કે ગુરુત્વાકર્ષણ બળ વડે અને બીજું હવાના અવરોધક બળ વડે થયેલા કાર્ય અનુક્રમે કેટલા થાય? હવે હું ઓલરેડી જ્યારે તમને ઇન્ટ્રોડક્શન આપતો હતો ત્યારે એક વસ્તુ સમજાવી ચૂકેલો હતો કે જે કંઈ પણ વરસાદનું ટીપું છે એ વરસાદનું ટીપું હંમેશા મુક્ત પતન પામી અને નીચે આવે છે. તો એને નીચે આવવા માટે કારણભૂત કોણ છે? નીચે આવવા માટે કારણભૂત છે ગુરુત્વાકર્ષી બળ. એટલે કે વરસાદનું ટીપું અમુક ઊંચાઈએથી જ્યારે ગ્રાઉન્ડ સુધી પહોંચે, એટલે કે h અહીં કેટલું અંતર કાપે છે? 1 કિલોમીટર. તો એ સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જાનું કેની અંદર રૂપાંતરણ થયું કહેવાય? કાર્યની અંદર. અને આ જે સંપૂર્ણપણે કાર્ય છે આપણા માટે શું કહેવાય? આદર્શ રૂપે થયેલું કાર્ય. કારણ કે આપણે આ બધી પરિસ્થિતિમાં અવરોધને શું કરીએ છીએ? અવગણીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ આ થઈ ગયા આપણા માટે શું? ગ્રાઉન્ડ. તો આપણે એવું કહી શકીએ કે વરસાદના ટીપાની સ્થિતિ ઉર્જા કાર્યમાં રૂપાંતર પામે છે. તે શું છે? આદર્શ કાર્ય છે. એટલે એનો અર્થ શું થાય? કે એટલે કે અવરોધ અવગણવામાં આવે છે. આપણે આમાં અવરોધને શું કરેલો છે? અવગણેલો છે. તો આ પરિસ્થિતિમાં આપણને કાર્ય શું મળી શકશે? તો કે આ પરિસ્થિતિની અંદર કાર્ય આપણે મેળવવું હોય તો આપણે અહીં લખીશું w બરાબર ડેલ્ટા u. તો આ પરિસ્થિતિ એટલે કે જ્યારે ઉપર હોય ત્યારે આપણે માનીએ a, તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh. અને જ્યારે નીચે પહોંચે છે ત્યારે આપણે એને કહીએ b પોઈન્ટ, તો ત્યાં તેની સ્થિતિ ઉર્જા કેવી હોય? 0. તો આ પરિસ્થિતિમાં સ્થિતિ ઉર્જાનો તફાવત જ કેટલો થાય? mgh. ધેરફોર આપણે w બરાબર કેટલું મેળવી શકીએ? જો પાણીના ટીપા માટે દળ કેટલું આપેલું છે? 10⁻³ g કેટલો લેવા માટે કહેલું છે? 10. ઊંચાઈ છે 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે અગેન કેટલું થયું? 10⁻³ મીટર. તો આ પણ થઈ ગયું 10⁻³ મીટર. તો 10⁻³ 10+3 કેન્સલ આઉટ. જવાબ આવે છે 10 જૂલ. w બરાબર કેટલું? 10 જૂલ. તો આને આપણે કહીએ ગુરુત્વાકર્ષી બળ
દ્વારા થતું કાર્ય. આ શું છે? ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય. તો આ કાર્ય જે છે આપણા માટે શું છે? આદર્શ મૂલ્ય આપે છે, કારણ કે વાસ્તવિક રૂપે આટલું કાર્ય શક્ય નથી. તો હવે જો તમારે આની અંદર વાસ્તવિક કાર્ય કેટલું થયું છે એ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો? તો કે એના માટે તમારે લેવું જોઈએ ફરી પાછો કાર્ય ઉર્જા પ્રમેય, પણ કયા સ્વરૂપની અંદર? ડેલ્ટા કે, ગતિ ઉર્જાના ફેરફારના રૂપે. તો હવે આપણે અહીંથી શું મેળવી શકીએ? વાસ્તવિક રૂપે થતું કાર્ય. તો વાસ્તવિક રૂપે થતા કાર્ય માટે હવે વાસ્તવિક રૂપે થતું કાર્ય, તો એ આપણને કઈ રીતે મળશે? W બરાબર ડેલ્ટા કે. હવે ડેલ્ટા કે એટલે શું? કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. પણ આપણને ખબર છે કે મુક્ત પતનના કેસમાં પ્રારંભિક વેગ શૂન્ય, એટલે એનો અર્થ એમ થાય કે પ્રારંભિક ગતિ ઉર્જા પણ કેવી? શૂન્ય. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે W બરાબર ડેલ્ટા કે બરાબર માત્ર ને માત્ર શું? કે ફાઇનલ. તો આના ઉપર આપણે આવું કહી શકીએ કે W બરાબર કે ફાઇનલ એટલે 1/2 mv ફાઇનલનો સ્ક્વેર. તો એના ઉપરથી W બરાબર 1/2 m, પાણીનું ટીપાનું દળ કેટલું આપેલું છે? 10⁻³ વેગ તરીકે તમારા માટે કેટલો થશે? 50 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે લખીએ 50 અને એનો વર્ગ. તો અહીં શું લખી શકીએ? 1/2 એઝ ઇટ ઇઝ, 10⁻³ પણ એઝ ઇટ ઇઝ. 50નો વર્ગ એટલે 55 ને કેટલા થઈ ગયા? 25 અને 2 વખત 0. તો એના ઉપર આપણે આવું કંઈક કહી શકીએ કે 1/2 10⁻³ અને એને ગુણ્યા અહીં આપણે લખીએ 2.5 ગુણ્યા 10⁻+3. તો આ 3 કેન્સલ આઉટ, એટલે 2.5 એને ભાગ્યા 2, એટલે હકીકતમાં થશે કેટલા થઈ જશે? અહીં 1.25, આવો કંઈક જવાબ બનશે. 1.25 જૂલ. આ શું થઈ ગયું તમારા માટે? W બરાબર 1.25 જૂલ. વાસ્તવિક રૂપે આટલું કાર્ય થાય છે. પણ હવે જો કાર્ય આદર્શ રૂપે કેટલું થવું જોઈતું હતું? 10 જૂલ. જ્યારે કે વાસ્તવિક રૂપે કેટલું થાય છે? 1.25 જૂલ. મતલબ કે આ બંનેનો તમે તફાવત લ્યો એટલું કાર્ય હકીકતમાં કોના વડે? તો કે અવરોધક બળ વડે વ્યય પામેલી ઉર્જાના રૂપમાં ગયું. તો આના ઉપર આપણે એવું કહી શકીએ કે આ બંને પરથી વ્યય પામતું કાર્ય કેટલું થશે? તો કે ધેરફોર W ફ્રિક્શન, એટલે આપણે લખું છું WF. હવે આનો તમારે તફાવત લેવાનો છે. તો તફાવત તમે કઈ રીતે લઈ લેશો? કે W આઈડિયલ માટે લખું છું I માઇનસ W કોના આધારમાં? તો કે A એકચ્યુઅલ એટલે વાસ્તવિક રૂપે. તો આઈડિયલ કેટલું છે? આઈડિયલ છે આપણા માટે 10 જૂલ માઇનસ 1.25, એટલે જવાબ આવશે 8.75 જૂલ. આ શું થયું? તો કે અવરોધના રૂપે વ્યય પામ્યો. પણ હંમેશા આગળના દાખલાઓમાં પણ હું તમને સમજાવીને આવેલો છું કે જ્યાં અવરોધ રૂપે થયેલા કાર્યની ચર્ચા હોય એ કાર્ય હંમેશા કેવું હોવાનું છે? ઋણ. એટલે આગળ આપણે નિશાની કેવી લખવી પડશે? માઇનસ. અને જો કદાચ તમારે ઓલરેડી આ જે બાદબાકી છે એ બાદબાકીને તમારે આ રીતે લખવી હોય કે 1.25 માઇનસ 10, તો પણ તમને ડાયરેક્ટલી આન્સર કેટલો મળશે? માઇનસ 8.75 જૂલ. તમને જેમ યોગ્ય લાગે તેમ તમે લખી શકો છો. મતલબ એવો જ છે માત્ર કે તમને અર્થ ખબર હોવી જોઈએ કે તમે શું કરી રહ્યા છો. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું? 10 જૂલ. અને અવરોધ વડે થયેલું કાર્ય ઋણ મૂલ્ય અનુસાર કેટલું? માઇનસ 8.75 જૂલ. તો આનો પછી આપણો વિકલ્પ કયો સાચો પડશે? વિકલ્પ સી. ચાલો પછીનો MCQ આપણે જોઈએ. એક કણ ઉપર y દિશામાં F બરાબર 20 + 10 વખત y નું બળ લાગે છે. હવે જો બળ 10 વખત y એટલે એનો અર્થ શું થયો કહેવાય? કે આ જે બળ લાગે છે એ કેના ઉપર આધારિત છે? સ્થાન ઉપર. એટલે આને આપણે એવું લખી શકીએ કે સ્થાન આધારિત બળ નું બળ લાગે છે, જ્યાં F એકેમાં છે ન્યૂટનમાં અને y એકેમાં છે મીટરમાં છે. તો કણને y બરાબર 0 થી y બરાબર 1 મીટર ખસેડવા માટે આ બળ વડે થયેલું કાર્ય કેટલું? તો કન્સેપ્ટ કયો લાગુ પડવાનો છે અહીં? ચલ બળ વડે થતું
કાર્ય. કન્સેપ્ટ કયો લાગુ પડે છે? ચલ બળ વડે થતું કાર્ય. અને y બરાબર 0 થી y બરાબર 1 સુધી એટલે કે y1 બરાબર કેટલું થઈ ગયું? 0 અને y2 બરાબર કેટલું થઈ ગયું? 1. એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાનની માહિતી આપી દીધેલી છે. તો ચલ બળ વડે થતા કાર્ય માટેની વ્યાખ્યા આપણે શું ઉપયોગમાં લઈએ છીએ? w બરાબર સંકલનમાં f ડોટ dx. પણ અહીં આપણું સ્થાનાંતર x એક્સિસમાં નથી, સ્થાનાંતર કેમાં છે? y એક્સિસમાં. એટલે આપણે આ સમીકરણને કઈ રીતે લખવું જોઈએ? ઇન્ટિગ્રેશન f ડોટ dy. ક્યાંથી ક્યાં સુધી? y1 થી લઈ અને y2 સુધી. તો ચાલો જે કંઈ પણ મૂલ્ય આપેલા છે મૂલ્ય એપ્લાય કરીએ એટલે w બરાબર થશે ઇન્ટિગ્રેશન y1 અને y2 શું છે? 0 અને 1. તો અહીં આપણે લખી શકીએ 0 અને 1. ખુદ બળ પોતે શું આપવામાં આવેલું છે? 20 પ્લસ 10 ટાઈમ y અને શું લખવામાં આવશે અહીં? dy. સંકલન કરીએ તો આપણને શું મળી શકે છે અહીં? 20y પ્લસ 10 ટાઈમ y સ્ક્વેર અપોન 2. લોઅર લિમિટ 0, અપર લિમિટ 1. સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળી શકે છે અહીં? 20y પ્લસ આ 10 અને આ 2 ઉપર કેટલા થઈ જશે? 5. તો અહીં લખી શકાય 5 વખત y નો સ્ક્વેર 0 to 1. હવે બંને લિમિટ એપ્લાય કરી દઈએ એટલે અહીં લખી શકાશે 20 yના રિપ્લેસમેન્ટમાં 1 પ્લસ 5 yના રિપ્લેસમેન્ટમાં 1 એનો સ્ક્વેર અને પછી લોઅર લિમિટ એપ્લાય કરશો એટલે બધા પદ કેવા થશે? 0. તો એ પરિસ્થિતિમાં કાર્યનું મૂલ્ય શું મળે છે? w બરાબર 20 પ્લસ 5 એટલે જવાબ આવશે 25 જૂલ. તો કયો ઓપ્શન મેચ થાય છે? 25 જૂલ. ઓપ્શન ડી. તો ફરી પાછું તમે ચલ બળ વડે થયેલા કાર્યની ચર્ચા કરી. તો આયા આપણે જે કંઈ પણ પ્રકારના પ્રશ્નોની અગાઉ ચર્ચા કરેલી હતી કે કાર્યમાં માત્ર 5 પ્રકારના પ્રશ્ન પૂછાય છે, એ 5 પ્રકારના પ્રશ્ન ઉપરથી આપણે જેટલા MCQ કવર કરવાના હતા એ બધા MCQ કવર થઈ ગયા. આઈ હોપ કે બાળકોને આ વિડીયોના અંતે જો તમે અહીં સુધી વિડીયો જોતા હશો તો એવી ખબર પડી ગઈ હશે કે મેં જેટલા કંઈ પણ પ્રકારની ચર્ચા કરેલી હતી એ બધા પ્રકારમાંથી જ MCQ નીકળેલા છે. તો હવે તમારી સામે છે એક પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન. 2 કિલોગ્રામ દળનો પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર સ્થિર છે. તેના પર સમક્ષિતિજ દિશા સાથે 30 ડિગ્રીના ખૂણે બળ આપવામાં આવે છે. ત્યારે તે સપાટી ઉપર 2 મીટર સ્થાનાંતર કરે છે. તો થતું કાર્ય ખાલી જગ્યા હોય. તમારી સામે 4 વિકલ્પ છે. સાચા વિકલ્પનો જવાબ તમારે કમેન્ટની અંદર આપવાનો છે. જેનો જવાબ સાચો હશે તેને હું લાઈક સાઇન આપી દઈશ એટલે બીજાને પણ ખબર પડી શકે કે જવાબ કયો સાચો છે. અને જે બાળકોએ અહીં સુધી વિડીયો જોયેલો છે તેમના માટે ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કે આ વિડીયો લેક્ચરની જો તમારે PDF નોટ જોઈતી હોય તો તમે YouTube ચેનલના હોમ પેજ ઉપર આપેલી ટેલિગ્રામ લિંકને ક્લિક કરી અને ચેનલને જોઈન કરી શકો છો. હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ. ત્યાંથી પણ તમે જોઈન કરી શકો છો અને આવા દરેક ચેપ્ટરના જે કંઈ પણ એનાલિસિસ સાથેના મટીરિયલ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમારે બીજા ઘણા વિડીયો જોવા હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર ઉપરથી લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા. ત્યાંથી તમને ઘણા બધા મટીરિયલ, એક્ઝામના ક્વેશ્ચન પેપર્સ, સેમ્પલ પેપર્સ અને સાથે સાથે બીજા પણ મટીરિયલ્સ તમને ત્યાંથી મળી રહેશે. તો ચાલો આઈ હોપ કે તમને સારી રીતે હું જે કહેવા માગું છું એ બાબતો સમજાઈ હશે. આ વિડીયોને આપણે અહીં કરીએ કમ્પ્લીટ અને મળીએ છીએ નવા વિડીયોની અંદર. ટિલ ધેન ગુડ બાય.